એ પ્રભુની 7 ગાથા સુધી આપણે વાંચી ગયા. હવે આજે ગાથા 8મી. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દ્રઢ ભાન, સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભ દેશે સ્થાન. 7મી ગાથામાં એમ આવેલું કે કથા અલભ્ય તુજ પ્રેમણી નહીં તેનો પરિતા. આપણી કથા મહાપુરુષોની તે પણ અલભ્ય છે, પણ તેનો મને કંઈ પરિતાપ એટલે ખેદ થતો નથી. એના સંબંધમાં આગળ કૃપાલદેવ કહે કે ભગવાનના ભક્તોની કથાઓ સાંભળવા ન મળે તેનો મને ખેદ થતો નથી, કેમ કે મારો હજી ભક્તિ માર્ગમાં પ્રવેશ પણ થયો નથી. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં. 3 પ્રકારના માર્ગ છે: જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ. મોક્ષ પ્રાપ્તિ માટે 3 માર્ગ ભગવંતે ઉપદેશ્યા, પણ જ્ઞાન માર્ગ તો દુરારાધ્ય છે. પરમાવ ઘાટ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાન જ છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર તે માર્ગે પડવાને હેતુઓ થાય છે. જ્ઞાન માર્ગ ઘણી ઊંચી દશા જીવ પામે ત્યારે એ જ્ઞાનના આશ્રય માર્ગને આગળ કાપી શકે. નહીં તો આપણા જેવા જો પહેલા જ્ઞાન માર્ગને વળગી પડે તો નિશ્ચયાભાસી થઈ જાય, મોટી મોટી જ્ઞાનની વાતો કરતો થઈ જાય અને જીવનમાં કંઈ આચાર નહીં, ઠેકાણા ન હોય. એમાં શું દોષો આવે તે કૃપાલદેવ કે સંદેહ, શંકા ઉપજે. માત્ર ચોપડાઓ પુસ્તકો વાંચીને હું મેળવી લઈશ તેમાં શંકા થવાનો સંભવ રહે. સંદેહ, વિકલ્પો ઉઠે અનેક. ભક્તિ ન હોય તો ભગવાને કહ્યું તે સત્ય ન મનાય, એમાં અનેક કલ્પના ઉઠે. એમ કેમ કહ્યું, આટલા બધા જીવો એમાં કેમ હોય, એવા અનેક વિકલ્પ થવાની સંભાવના છે. કાં સ્વચ્છંદ થાય, પોતાની મરજી પ્રમાણે હું બધું સમજી ગયો એમ કરીને કરવા માંડી પડે. આ જ્ઞાન માર્ગના દોષો કહે છે. કાં પછી અતિ પરિણામીપણું, એટલે જ્ઞાન થયું ન હોય ને માની બેસે કે મને તો જ્ઞાન થઈ ગયું. આ બધા જ્ઞાન માર્ગના દોષો છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. મુશ્કેલીથી જે માર્ગ વડે આરાધના થઈ શકે. પરમાવ ઘાડ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું આદિ કારણો વારંવાર તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. આ કૃપાલદેવ કહે છે. અને ક્રિયા માર્ગે અસદ અભિમાન 693માં પત્રમાં લખ્યું, ક્રિયા માર્ગે અસદ અભિમાન. ક્રિયા કર્યા કરે. સંપ્રદાયમાં મોટે ભાગે ક્રિયા માર્ગ આ પણ ક્રિયા છે. આપણી ભક્તિ સ્વાધ્યાય આપણે કરીએ છીએ 10 કલાક, એ પણ ક્રિયા છે. પણ એમાં જો સાચી ભક્તિ ભગવાન પ્રત્યે ન હોય તો એ ક્રિયા જડ ક્રિયા થઈ જાય. આત્માર્થનું લક્ષ્ય ન હોય તો માત્ર ક્રિયા કરવી, પણ કરીને મેળવવું છે શું? કઈ દેવલોક કે આ લોકના સુખાર્થે ભગવાને ધર્મની ક્રિયા ઉપદેશી નથી. ક્રિયા માર્ગે અસદ અભિમાન, ખોટું અભિમાન આવી જાય, હું કેટલી ક્રિયાઓ કરું છું, બીજા તો કંઈ કરતા જ નથી. ક્રિયા માર્ગે અસદ અભિમાન. વ્યવહાર આગ્રહ. વ્યવહાર આગ્રહ એટલે તમારે એમ બેસવું જોઈએ, કટાસણ આમ જ જોઈએ, મુપતિ આમ ન ચાલે, ચરણો એમ જ મૂકવો, એના આગ્રહો બાહ્ય આગ્રહમાં પડી જાય. વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ, અથવા મને રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે, અથવા સિદ્ધિ મોહ, અથવા પૂજા સત્કાર આદિક યોગ. મને લોકો પૂજે, સત્કાર આપે, કેમ કે હું તો તપ કરું છું. જેમ આજે બહાર 28 કે માસ કમણ કરે તો એના કેટલા વરઘોડા કાઢે અને કેટલું બધું એનું મહાત્મ્ય મોટાઈ કરે એની. એમ આ દૈહિક ક્રિયા છે એમાં આત્મનિષ્ઠાદી દોષોનો સંભવ રહ્યો છે. ક્રિયા છે દેહની અને માને આત્માની, કેમ કે આત્મભાવ નથી, આત્માર્થનું લક્ષ્ય નથી, માટે એ ક્રિયા દેહાર્થે થઈ જાય છે, જડ ક્રિયા થઈ જાય. સત્પુરુષ આત્માર્થે લક્ષ્ય કરાવે, જો યથાર્થ ન હોય તો એનાથી આત્મલાભ ન થાય. પુણ્ય બાંધે, દેવલોક મળે, પણ જન્મ મરણથી મુક્ત ન થાય. એટલે ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ, પૂજા સત્કારથી યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદી દોષોનો સંભવ રહ્યો છે. માટે કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો જ આશ્રય ગ્રહણ કર્યો છે. ભક્તિ માર્ગ સીધો છે.
કોઈક મહાત્મા જો ઘણી ઊંચી દશાને પામેલા હોય એની વાત જુદી છે, બાકી કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે જ્યાં પડવાનું નથી, અને પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શિષ્યા વંદી દીઠું છે અને તેમજ વર્ત્યા છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો રત્ન ચિંતામણી જેવો જેનો એક સમય છે એ મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. સાચા સદગુરુ મળવા જોઈએ, એના આશ્રય ભક્તિ માર્ગ આરાધી શકાય, એની ભક્તિ કરી શકાય. પણ કુગુરુઓ સામે તો આ અમૂલ્ય માનવ દેહ વ્યર્થ જાય, ભવ ભ્રમણ બધે. માટે સાચા ગુરુ મળે તો એની ભક્તિમાં તન્મય રહેવું, અને એ કહે તેમ કર્યા કરતો એ સીધો માર્ગ છે. એમાં સ્વચન ટળે, અભિમાન જાય અને સીધા માર્ગે ચાલ્યું જવાય. એટલે ત્રણેય માર્ગમાં ભક્તિ માર્ગ સર્વથી શ્રેષ્ઠ છે. અને પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. જો તમારા હૃદયમાં સત્પુરુષ પ્રત્યે પ્રેમ નથી, એના ગુણો પ્રત્યે, શુદ્ધ આત્મા પ્રત્યે, તો તમારું જ્ઞાન પણ વ્યર્થ છે. એ માત્ર માનાર્થે જ થાય. દુનિયાને બતાવી પોતે જાણે હું બધું સમજી ગયો અને ભગવાનના ગુણો પ્રત્યે જ પ્રેમ નહીં, એટલે એના અંદર ગુણ ન પ્રગટે, અભિમાન આવે, પૂરતું શાસ્ત્ર એના શસ્ત્રરૂપ થઈ જાય. ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. ગુરુગમ વીણ આ શાસ્ત્રો એના માટે શસ્ત્ર બની જાય, એ જ એને ડૂબાડવાના કારણ થઈ જાય. શાસ્ત્ર ને શસ્ત્ર. ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. સુપાત્ર ને આધાર પરમ છે, ગુરુવીર હે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર, ભવીને શ્રુત પરમ આધાર. સુપાત્ર જીવને તો પરમ આધારરૂપ છે શાસ્ત્રો, એની શ્રદ્ધા ટકાવવામાં. પણ અપાત્ર જીવને એ ડુબાડનારા થઈ જાય છે. પણ ભક્તિ સાથે હોય તો એને આડે રસ્તે જવાની દે. પણ અહીંયા કૃપાલદેવે આપણને એમ ભાવના કરાવી કે હે ભગવાન, ભક્તિ માર્ગ પ્રવેશ નહીં. હજુ તો આવા ભક્તિ માર્ગોમાં મારો પ્રવેશ જ નથી થયો. હું બોલું છું પણ ભાવ ભક્તિ ભાવ નથી. દ્રવ્ય ભક્તિ કરું પણ ભાવ તો મારો સંસારમાં છે. ભાવથી સંસારની ભક્તિ કરું છું અને બહારથી ભગવાનની ભક્તિ કરું છું, દ્રવ્યની. એ દ્રવ્ય ભક્તિ પણ ભાવ લાવવા માટે જ છે. પણ ભાવ લાવવાનો જો લક્ષ્ય ન રહે તો એ માત્ર જડ ક્રિયા થઈ જાય. જડ ક્રિયા થઈ જાય, ક્રિયા કરવી બસ, પણ એનાથી શું પ્રાપ્તિ કરવી એનું લક્ષ્ય ન રહે. એટલે એવા જે ભાવ સહિત ભક્તિ માર્ગ આપણે ઉપદેશ્યો, પણ એમાં તો એ ભગવાન મારો હજુ પ્રવેશ જ નથી. અને ભક્તિ માર્ગમાં પ્રવેશ નહીં થયો, તેથી નહીં ભજન દ્રઢ ભાન. આપના ભજન એટલે આપના ગુણગ્રામ પ્રત્યે મને દ્રઢ ભાન નહીં થયું. એટલે દ્રઢ જે લક્ષ્ય રહેવો જોઈએ આત્માર્થનો, તે ક્યાંથી રહે? આપના પ્રત્યે ભક્તિ જ નથી. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દ્રઢ ભાન. તેથી સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભ દેશે સ્થાન. તેથી સમજ નહીં આવી મને શાની? નિજ ધર્મની. નિજ એટલે પોતાના, ધર્મની એટલે આત્મધર્મની પણ મને યથાર્થ સમજ ના આવી. કેમ કે મને આપના પ્રત્યે સાચી ભક્તિ નથી. ભક્તિ એટલે પ્રેમ. ભક્તિ પરમ પ્રેમ રૂપા. પરમ પ્રેમનું બીજું રૂપ ભક્તિ છે. સમજ નહીં નિજ ધર્મની એટલે મને મારો આત્મધર્મ પ્રાપ્ત કરવાની પણ સમજ આવી નહીં. અને તેના માટે શુભ દેશ નહીં, શુભ દેશે સ્થાન. શુભ દેશ એટલે આવા જે આશ્રમ જેવા સ્થાનો છે, શુભ સ્થાન કહેવાય, શુભ દેશ કહેવાય. જ્યાં શુભ ભાવોને સહેજે બળ મળે, તો એવા શુભ દેશમાં પણ મારું સ્થાન નથી. એટલે અહીંયા હું નિરંતર રહી શકું એવી મારી શક્તિ નથી. સમજ નહીં નિજ ધર્મની, નહીં શુભ દેશે સ્થાન. પૂજ્યશ્રી કહે છે અર્થમાં, જ્ઞાન અને ચારિત્રને મોક્ષદાયી બનાવનાર ભક્તિ છે. ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલું ચારિત્ર એટલે દીક્ષા હોય, પણ એને મોક્ષદાયી, મોક્ષના કારણ બનાવનાર તો ભગવાનની ભક્તિ છે. ભક્તિ તો પહેલા જોઈએ, પછી એનું જ્ઞાન સમ્યકપણાને પામે, પછી એનું ચારિત્ર પણ સમ્યક ચારિત્ર કહેવાય. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં લખ્યું
હારે આ કળી કાલે તો ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ જો. હારે આ ભયંકર કલિકાલ વર્તી રહ્યો છે, સર્વત્ર મોહ મોહ ને મોહનું જ વાતાવરણ. એ આપણો અશુભ પ્રેમ અથવા ભક્તિ આપણી પ્રેમરૂપી મૂડી એ ભયંકર આ કલિયુગના મોહમય પદાર્થોમાં લાગેલી છે, એટલે ત્યાંથી ખસેડવી દુર્લભ થઈ પડી છે. એટલે પહેલા કે આ કરો, અશુભ પ્રેમને પહેલા શુભ રાગમાં લાવો, પછી શુદ્ધ ભાવ પ્રાપ્ત થશે. હારે આ કળી કાળે તો ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ જો. સર્વ સંતની શિખામણ આ પૂરે ધરો રેલો. સર્વ સંત પુરુષોની તો આ શિખામણ છે કે પહેલા પ્રભુ પ્રત્યે પ્રેમ લાવો, પ્રીતિ અનંતથી પર થકી તોડો તો કે આ જોડાય. સર્વ સંતની શિખામણ આ ઉરે ધરો રેલો. હારે વાલા સદાચરણ પણ સેવો કરી વિચારજો. એક લક્ષથી અકામ ભક્તિ આદરો રેલો. વળી ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો હોય તો સદાચરણ પહેલા સેવો. સદ આચરણ, આચારો પ્રથમો ધર્મ. આપણા આચાર શુદ્ધ ન હોય તો વિચાર ક્યાંથી શુદ્ધ હોય? આચાર એટલે 7 વ્યસનનો ત્યાગ, એ શુદ્ધ આચાર કહેવાય. જો 7 વ્યસનનો ભોગતા હોય તો એ ધર્મ ના આરાધી શકે અને યોગ્ય નથી. એટલે હાલેવાલા સદાચરણ પણ સેવો કરી વિચારજો. એક લક્ષ્યથી અકામ ભક્તિ આદરો. એક લક્ષ્ય. કયો લક્ષ્ય? આત્માર્થનો. મારે સંસારાર્થે કંઈ નહીં જોઈએ, માત્ર જન્મ મરણથી મુક્ત થામ. એવા આત્માર્થના લક્ષ્યે અકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ. ભગવાન પ્રત્યે કંઈ નહીં ઈચ્છું, કંઈ જોઈતું જ નથી. અનંત વાર બધું મળ્યું, એક મુક્તિ ન મળી જન્મ મરણથી, એ આપો. એવી અકામ ભક્તિ ભગવાન પ્રત્યે કરવી, ભગવાન પ્રત્યે કંઈ પણ બીજું માગવું નહીં. એવી નિષ્કામ ભક્તિ હશે તો સદગુરુના હૃદયમાં જે મર્મ રહસ્ય છે ગુપ્ત, તે આપણને પ્રાપ્ત થશે. અકામ ભક્તિ હશે તો. કોઈ પણ સકામ ભક્તિ હશે, ભગવાનની ભક્તિ કરીને કંઈ પણ ઈચ્છા રાખી, તો સદગુરુના હૃદયમાં જે આત્મધર્મ ગુપ્ત રહેલો એ ન ખબર પડે. પણ ભક્તિ હશે તો એની મેરે એને ભાવ સમજાઈ જશે. મર્મ સદગુરુ રે જે રહ્યો ગુપ્ત તે જાણવા ભક્તિ કરવી સુભાવે. રોકી સ્વચ્છંદ આજ્ઞા જ ઉઠાવતા સહજ નિજ ભાવનો બોધ આવે. મર્મ એટલે રહસ્ય. સદગુરુ રે જ્ઞાની પુરુષના અંતરાત્મામાં જે રહસ્ય રહેલું છે ગુપ્ત, જાણવા ભક્તિ કરવી સુભાવે. સુભાવે સારા ભાવે, નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરવી તો તમને ગુપ્ત રહસ્ય સદગુરુના હૃદયમાં છે તે આપોઆપ તમારા હૃદયમાં કે આવી જશે. રોકી સ્વચ્છંદ, પોતાનું સ્વચ્છંદ રોકી આજ્ઞા જ ઉઠાવતા, જ્ઞાની કે તેમજ કરતા સહજ નિજ ભાવનો બોધ આવે. પોતાની આત્મભાવનાની સમજ એને સહેજે આવી જશે. પણ ક્યારે? નિષ્કામ ભાવે સદગુરુની ભક્તિ કરવાથી. મર્મ સદગુરુ રે જે રહ્યો ગુપ્ત તે જાણવા ભક્તિ કરવી સુભાવે. રોકી સ્વચ્છંદ, પોતાની મરજી પ્રમાણે નહીં, જ્ઞાનીએ જે ભક્તિની યોજના કરી હોય તે જ. રોકી સ્વચ્છંદ, આજ્ઞા જ ઉઠાવતા. આજ્ઞા જ ઉઠાવતા, આજ્ઞા પ્રમાણે જ વર્તતા સહજ નિજ ભાવનો બોધ આવે. હવે એવી ભક્તિના પણ કેટલા પ્રકાર? 9 પ્રકાર છે. પ્રવેશિકામાં પાઠ લખ્યો છે પૂજ્યશ્રીએ. એક જણે પ્રશ્ન કર્યો કે ભક્તિના કોઈ પ્રકાર હશે કે નહીં? તો ઉત્તર, નવધા ભક્તિ મનાય છે. પ્રશ્ન, તે 9 પ્રકાર કયા કયા? ઉત્તર, શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. 9 પ્રકારે ભક્તિ કહી ભગવાન. એક તો શ્રવણ. શ્રવણ એટલે ભગવંતની કથા સાંભળવી, એમનો ઉપદેશ શ્રવણ કરવો કે તે સાંભળીને એનું મહાત્મ્ય હૃદયમાં વસે અને આપણી વૃત્તિ પણ તેવા ગુણો પ્રગટાવવા પ્રેરાય કે હું પણ એવા ગુણો પ્રગટાવું. માટે સત્પુરુષનો ઉપદેશ સાંભળવો, તે શ્રવણ ભક્તિ. પછી બીજી કીર્તન ભક્તિ. કીર્તન એટલે આના ગુણ ગાવા.
અને તેનાથી પણ એના સ્વરૂપમાં મન જોડાય છે અને ઉત્તમ ભાવના પોસાય છે. એટલે કીર્તન ભક્તિ, આપણે કીર્તન કરીએ છીએ, અહીંયા પદો બોલીએ વગેરે ભક્તિ કરીએ તે કીર્તન. આપણે અહીંયા વાજિંત્ર નથી રાખ્યા ભગવંતોએ કે આ કાળમાં આની જરૂર નથી, અને એમાં જીવ મોહ પામે અને મૂળ વસ્તુ રહી જાય છે. કંઈક રાગો શા માટે રાખી? આત્મસિદ્ધિ વગેરેમાં કે એનો ઉપયોગ જોડાઈ રહે અને વિચલિત ન થાય એટલું જોડી કરી દીધી એને રાગ માટે, પણ એ બી રાગના રાગમાં તણાવવું નથી, નહીં તો મૂળ આશય માર્યો જાય. શ્રવણ કીર્તન પછી ચિંતવન ભક્તિ. ચિંતવન એટલે ભગવંતોએ જે આપણને ઉપદેશ આપ્યો તેનું મનન કરવું, ચિંતન કરવું, વિચારવું કે શું કહ્યું ભગવંતે, તો જ એ ભાવ સમજાય. ચિંતન ભક્તિ પછી વંદન ભક્તિ. ભગવાનને વંદન કરવું સાચા ભાવે, અંતરથી એમને નમસ્કાર કરવા, તેને વિનય ભક્તિ કહે છે. કેમ કે માન જાય નહીં ત્યાં સુધી વિનય આવે નહીં, અને વિનય ન આવે તો એના અંદર ગુણ પણ ન પ્રગટે. માટે રે જીવ માન ન કીજીએ, રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે, રે જીવ માન ન કીજીએ. હું મોટો, મને ખબર, એ માન થઈ ગયું, એનાથી વિનય ગુણ ના આવે, અને વિનય વગર વિદ્યા જ ના આવે. તો સદગુરુ કે ભગવાનનો વિનય ન કરીએ તો કોઈ દિવસ ગુણ પ્રગટે જ નહીં, તો સમકિત ક્યાંથી આવે? સર્વગુણાંશ તે સમ્યક દર્શન છે, સર્વગુણનો અંશ, પણ વિનય ભાવ જ ન આવ્યો, હું સમજુ, હું મોટું, મને બધું મને ખબર છે, ત્યાં દરવાજા બંધ થઈ જાય છે. હું કંઈ ન જાણું, પરમાર્થના વિષયમાં મીંડું, ગમે એટલો હોશિયાર હું વેપારમાં, પણ એમાં નહીં. એવી બુદ્ધિ કરીને એમાં એના શરણે રહે તો વંદન કરે વિનયપૂર્વક, તો એને ગુણ પ્રાપ્ત થાય. વંદન પછી સેવન. સેવન એટલે ગુરુ આદિ પૂજ્યજનોની સેવા કરવી, તેમના વચનામૃતોનું આજ્ઞાની ઔષધ સમાન સેવન કરવું, તો એનો આત્મભ્રાંતિરૂપ રોગ દૂર થાય છે. એ સેવન ભક્તિ. પછી ધ્યાન. ધ્યાન એટલે એની આજ્ઞામાં એકતાન થવું, એકાગ્ર થવું, લીન થવું. જ્ઞાનીની શું આજ્ઞા છે તે ધ્યાન. આત્મજ્ઞાન થયું તે આત્મ ધ્યાન કરે, આત્માનું ધ્યાન કરે, પણ આપણને આત્મજ્ઞાન નથી તો ઔષધ વિચાર ધ્યાન, એના વચનોને વિચારવા રૂપ ધ્યાન. એકાગ્ર થઈને એમનું શું કહેવું છે એનો ભાવ સમજવો. પછી લઘુતા ભક્તિ. લઘુતા એટલે પોતાના ગુણોમાં વૃદ્ધિ હોવા છતાં છલકાવું નહીં, એનું અભિમાન નહીં. કંઈ ગુણ પ્રગટ્યો અંશે તો તેમાં છલકાઈ ન જવું. બાહ્ય પદાર્થોનું કે શાસ્ત્ર જ્ઞાન આદિનું મહાત્મ્ય લક્ષ્યમાં ન રાખતા, કે તો પ્રભુશ્રી કે બુદ્ધિ છે, હજામણી છે, કંઈક ક્ષોપક્ષમ બોલતા આવડી ગયું, તેથી કંઈક જ્ઞાન ન થયું, એટલે એમાં અહંકાર ન લાવો. આ તો જ્ઞાનીઓનો માલ છે, આપણું શું છે? જેમ કે કોઈનું ધન હોય ને આપણે દાન આપતા હોઈએ, અને કે હું કેવો દાનવીર, તો કે તારા બાપનું છે. તેમાં જ્ઞાન જે છે આપણને ગમે કોનું છે? મહાપુરુષોનું છે. એમાં વચ્ચે પીરસનાર એમ કહી દે કે આ બધી મારી છે રસોઈ, એમ ન ચાલે, એ મહા અનર્થ છે. એટલે લઘુત્વ ભાવ આવવો જોઈએ. જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થાય તેમ આંબો ઉપર જેમ ફળ લાગે તેમ ફળ, જેમ મોટું થાય તેમ ડાળ નમે, તેમ વિનય ગુણ આવે તો એ જ્ઞાન સાચું, પણ અહંકાર આવે તો એને ડુબાડનાર થાય. એટલે લઘુતા આવે તો પણ એ પણ ભક્તિ છે. પછી સમતા. બધું કરીને શું કરવાનું છે? રાગ દ્વેષને ઘટાડવા, સમભાવમાં આવવું છે. એ સમભાવમાં જે આવે તે પણ કે છે ભક્તિ છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. એટલે બધાને પોતાના આત્મા સમાન માની રાગ દ્વેષ ન થવા દેવા. એ પરમાત્મ દશા પામવાનો માર્ગ છે, સમતા ભક્તિ. અને પછી અંતિમ એકતા ભક્તિ. એકતા એટલે એકત્વ ભાવના, અસંગ દશા, ઈષ્ટદેવમાં તલીન થઈ જવું, પરાભક્તિ, આત્માને પરાત્માનું એક રૂપ થઈ જવું, તે પરાભક્તિ છે. એ છેવટની હદ છે. એટલે એ એકતા ભક્તિ. આવી રીતે નવધા ભક્તિ પ્રમાણ સુંદરદાસજીએ એવી પ્રેમ લક્ષણા ભક્તિનું એક કાવ્ય લખ્યું છે, ઘણું બધું લખ્યું. તેમાં એક ગાથા આ છે કે ભગવાન પ્રત્યે જેને પ્રેમ લાગે ખરો અંતરથી, તે બધું ઘર બાર બધું ભૂલી જાય.
મીરાબાઈની જેમ, કબીરની જેમ, નરસિંહ મહેતાની જેમ એને ઘર બાર યાદ ના આવે, ભક્તિમાં તન્મય થયો. એ જ કૃપાળુએ પણ કહ્યું કે ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી, જગતને ભૂલવું અને સતના ચરણમાં રહેવું. ત્યારે ભક્તિનો આનંદ આવે, ભગવાનના ગુણોમાં તન્મયતા આવે, ત્યારે જ એ બધું ઘર બાર બધું ભૂલી જવાય છે. પ્રેમ લગ્યો પરમેશ્વર સો તબ ભૂલી ગયો શીઘરો ઘર બારા. પ્રેમ લગ્યો પરમેશ્વર સો તબ ભૂલી ગયો શીઘરો ઘર બારા. સગળું ઘર બાર બધું ભૂલી જાય. સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એને લોકલાજનું ભાન નથી, બસ ભગવાનની ભક્તિમાં જેને રસ છે એવી મીરાબાઈ એ ભલે ને વિષના પ્યાલા મોલ્યા મોકલ્યા તોય પ્રેમથી પી ગઈ, પણ ભગવાનની ભક્તિ ના પડે એને કઈ અસર નહીં થઈ. પેલા પ્યાલા પર અમૃત થઈ ગયા. રાણા જાણે કે આપણી ઇજ્જત ખોએ છે એટલે એને મારી નાખો. રાણાએ મેલ્યા વિષના પ્યાલા પીને મસ્ત હોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એક ભગવાનની ભક્તિમાં તન્મયતા છે, એને બીજું કઈ ભાન નથી. નરસિંહ મહેતાની ઝૂંપડી પ્રસિદ્ધ, એની ગરીબ અવસ્થા, પણ એને કોઈ દિવસ ભગવાન પાસે કઈ માગ્યું જ નથી. એટલે ભગવાનમાં તન્મય, મારે કઈ નહીં જોઈએ. પ્રેમ લગ્યો પરમેશ્વર સો તબ ભૂલી ગયો શીઘરો ઘર બારા. જો ન મત ફિરે જીત હિતિત ને કરહી ન શરીર સંભારા. જેમ કોઈ ઉન્મત્ત થયેલો માણસ જીત હિતિત ફિરે, જ્યાં ત્યાં ફરે, ને કરહીને શરીર સંભારા. માણસ જાણે ગાંડો હોય તો એને શરીરની સંભાળ ન હોય, એ ભગવાનની ભક્તિમાં તન્મય હોય. પ્રભુશ્રી એકવાર એમ કહ્યું કે પ્રભુ ગાંડા થઈ જવાનું છે. બહુ ડાયામાં કપ્પામાં માલ નથી કે પોપટને પાંજરામાં પૂરે, પણ કોઈ ડાયો ન હોય એને કોઈ પાંજરામાં ન પૂરે, એને કોઈ એની ભક્તિમાં મસ્ત હોય. એટલે જો ઉન્મત્ત ફિરે જીતહી તિત નેક રહીને શરીર સંભારા. આ બધું શું છે? ભક્તિ માર્ગ પ્રવેશ નહીં. જેને ભક્તિ માર્ગમાં પ્રવેશ સાચો થયો હોય એને તો આખું જગત ભૂલાઈ જાય અને એની લીલા મસ્તીમાં જ રહે. પ્રેમ લગ્યો પરમેશ્વર સો તબ ભૂલી ગયો શીઘરો ઘર બારા. જો ન મત ફિરે જીત હિતિત ને કરહી ન શરીર સંભારા. શ્વાસયુ સાસયુ ઉઠે સબ રોમ ચલે દ્રગ નીર અખંડિત ધારા. સુંદર કોન કરે નવદા વિધિ છાકી પર્યો રસ પીમત વારા. શ્વાસ ઉશ્વાસ ઉઠે સબ રોમ અને ચલે દ્રગ નીર અખંડિત ધારા. આંખમાંથી આંસુ પડ્યા કરે. પ્રભુ શ્રી હે પ્રભુ બોલતા ત્યારે એમના પ્રસંગમાં આવે કે આખી રાત ચાલે, ઉસીંગા પડે, ઓસીગા પાણીથી, આંખના આંસુથી. કેટલો બધો પશ્ચાતાપ થયો. નીર ચલે ચલે દ્રગ નીર અખંડિત ધારા. દ્રગ એટલે આંસુ, આંખ, આંખમાંથી આંસુ પડી પડીને અખંડિત ધારા વડે બધા ઓસીગા પલળી જાય. એટલો બધો એને પશ્ચાતાપ થાય કે આવો પાપી ક્યાં ભગવાનમાં આનંદ ગુણને ક્યાં આનંદ દોષનું પાત્ર. અમારા દોષો ક્યારે જશે? એવો જેને દોષ કાઢવાનો અત્યંત લાગ છે, આવા પુરુષો દોષ કાઢી શકે. પણ સુંદરદાસજી કહે છે, કોણ કરે નવધા વિધિ ભક્તિ છાકી પર્યો રસ પી મતવારા. કે જે આવા પ્રેમ રસમાં ઉન્મત્ત બનીને છકી ગયો છે, એવો નવધા ભક્તિ કરનારો આજે કલિકાલમાં કોણ છે? સુંદર કોન કરે નવધા વિધિ છાકી પર્યો રસ પી મતવારા. આમ ભક્તિ માર્ગનો મારો પ્રવેશ નથી. એના માટે પ્રભુ શ્રીજીએ કૃપાલને એક પત્રમાં લખ્યું કે હે ભગવાન, આપ કહેતા હતા, પ્રભુશ્રી લખે છે, આપ કહેતા હતા કે જે ભક્તિ જબરી વાત છે તો તેની વાત કંઈ લખી શકતો નથી. પણ હે પ્રભુ, આ દાસની સી વડે થશે. હે ભગવાન,
આ ગોપીઓએ શ્રી કૃષ્ણ ઉપર ભક્તિ બહુ જ દર્શાવી છે, તે માટે મુને એવી દેજો. હે ભગવાન, હે પ્રભુ, મારે તો તમે એક જ છો, પણ તમારે તો મુજ સરખા અનેક છે. પ્રભુશ્રી લખે છે કૃપાલદેવને કે આ ગોપીઓએ કૃષ્ણ પરમાત્મા પ્રત્યે કેવી ભક્તિ દાખવી એવી મને દેજો. પ્રભુશ્રી ભક્તિના અવતાર જ હતા. એ જે માંગ્યું કૃપાલદેવ પ્રત્યે જ એમને મળ્યું છે. એટલે એ જે ભક્તિ કરે પ્રભુશ્રી બધા જ ડોલી ઉઠે એવી અંતરની ભક્તિ. હજારો આ વૈષ્ણવો જે રંગાયા છે એમની ભક્તિ જોઈને, કેમ કે વૈષ્ણવોની ભક્તિ અને જૈનનો સિદ્ધાંત અને મુસલમાનની એક, એ ત્રણેય કે એક થઈ જાય તો પ્રભુ કામ થઈ જાય. તો એવી ભક્તિ પ્રભુશ્રીના હાડમાં હતી. એટલે કૃપાલદેવને પ્રભુશ્રી લખે છે કે હે ભગવાન, આ ગોપીઓએ શ્રી કૃષ્ણ ભક્તિ બહુ જ દર્શાવી છે, તે ભક્તિ મને પણ દેજો. હે ભગવાન, હે પ્રભુ, મારે તો તમે એક જ છો, તમારે તો મુજ સરખા અનેક છે. તારે મારા જેવા અનેક જ છે, પણ મારે તો તું એક જ છે. મને તને મળવાની ટેક જ છે, પ્રભુ આવી વસો મન મંદિરીએ. હું આવ્યો તમારે મંદિરીએ, પ્રભુ આવી વસો મન મંદિરીએ. જે આપણે અહીંયા બોલીએ છીએ પૂજામાં, તેમ મારે તો એ પ્રભુ તમે એક જ છો, પણ તમારે તો મુજ સરીકા અનેક છે. તો હે પ્રભુ, તમારે શરણે પડ્યો છું. પ્રભુ સંભાળ, પ્રભુ મારી સંભાળ લેતા રહેજો. એમ પ્રભુશ્રીએ એક પત્રમાં કૃપાલદેવને આ લખ્યું. કૃપાલદેવ પોતે ભક્તિ વિશે અનેક પત્રોમાં ઉલ્લેખ કર્યો છે. એક પત્રમાં કૃપાલદેવ કહે છે, જે સત્પુરુષોએ, આ 493મો પત્ર, જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે. સત્પુરુષને કઈ ભક્તિ નથી જોઈતી કે ભાઈ તમે ભક્તિ કરો તો એમનું કલ્યાણ થાય, એમને કઈ નથી જોઈતું. એ તો નિષ્પ્રહ પુરુષો છે. પણ એ ભક્તિ કર્યા વિના, જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પણ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. આપણે કૃપાલદેવ પ્રત્યે પ્રેમ ન હોય તો એની વાત એક પણ આપણે ગળે ન ઉતરે. શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ, ભક્તિ જોઈએ, પ્રેમ જોઈએ, તો કૃપાલદેવ જે કે આપણને માન્ય થાય. એટલે મોક્ષાભિલાષીને તે ભક્તિ કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ સત્પુરુષોએ કહ્યું છે. જ્ઞાનીને ભક્તિ નથી જોઈતી, આપણા માટે છે. વળી કૃપાલદેવ 380માં પત્રમાં કહે, પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ધુરંધર મહાન માર્ગ મને લાગ્યો. એટલે જેમ બને તેમ પ્રભુ ભક્તિમાં તત્પર લેવું, લીન રહેવું. રાવણે અષ્ટાપદ પર્વત ઉપર ભગવાનની તન્મય થઈને ભક્તિ કરી, તેનું શું ફળ આવ્યું? તીર્થંકર નામ કર્મ બાંધી લીધું. આવતી 24મીમાં તીર્થંકર થશે, ભક્તિ ના મળે. ભક્તિ પરમ પ્રેમ રૂપા, પરમ પ્રેમ રૂપ છે ભક્તિ. એ ભક્તિ એટલે પ્રેમ. તે આપણો સંસારમાં છે હમણો, તે બધો ત્યાંથી જેટલો ઉખેડીશું તેટલો જ ખરેખર ભગવાનના ગુણોમાં પ્રીતિ થશે. એટલે કૃપાલદેવ ફરી લખે છે 394માં પત્રમાં, ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય પામે છે. આપણે સ્વચ્છંદાદિ ઘણા દોષ છે આપણામાં, પણ ભક્તિમાં તો હું પ્રભુ કઈ ન જાણું એવો ભાવ રહેવાથી એ સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય પામે છે. એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષનો છે, જ્ઞાની પુરુષોનો છે. અને તે ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાની યોગ્ય હોવી હોય છે. સાચી ભક્તિઓ નિષ્કામ હોય તો અલ્પ ભક્તિ હોય તો પણ કહે છે ઘણા દોષથી નિવૃત્તિ કરવામાં તે કારણભૂત બને છે. અને અલ્પ એવું જ્ઞાન, થોડું પણ જ્ઞાન હોય અથવા જ્ઞાન પ્રધાન દશા, તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદાદિ દોષ પ્રત્યે
તથા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે, ઘણું કરીને અલ્પ પણ જ્ઞાન જીવને અજીર્ણ થાય અને એનો અહંકાર થઈ અને સ્વચ્છંદ આદિ દોષો વધી જાય. પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી જીવન પર્યંત પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ છે એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. અમને એમ લાગે છે અને એમ જ છે. કૃપાલદેવ શું કહે? માટે જ્ઞાની પુરુષોએ ઘણાએ તો બસ આ જ કહ્યું છે કે તમે જીવન પર્યંત ભક્તિ જ કરો, ભક્તિને પ્રધાન રાખો. પછી જ્ઞાન તો એની સાથે જોઈએ જ, ભક્તિ સહિત જ્ઞાન જોઈએ. એકલું જ્ઞાન કામ ના આવે. એટલે ભક્તિને પ્રધાન કરો અને સાથે જ્ઞાન રાખો. એટલે જીવન પર્યંત પણ ઘણા કાળ સુધી, એટલે જીવન પર્યંત પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ છે એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો છે. કૃપાલ કે બધા જ્ઞાનીઓ એવો નિર્ણય કર્યો અને અમને પણ એમ જ લાગે છે. અને એમ જ છે કે તમારા હૃદયમાં પણ ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિ જોઈએ. કૃપાળુદેવે ગમે તે વ્યક્તિ હો, બીજા સંપ્રદાયમાં હો કે ગમે તેની ભક્તિ કરતો તેને વખાણ્યા છે. મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી. તેમ છતાં તે નિસ્પૃહા હતી. સપને પણ તેમની એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહાર અર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી કે ભાઈ અમે તમારા ભક્ત છીએ અને અમે એવા ગરીબ કેમ, એવી કોઈ ભાવના એ મહાત્માએ સત્તુ ભગવાન પ્રત્યે કરી નથી. એટલે તેમ છતાં નિસ્પૃહા ભક્તિ હતી. સ્વપ્નમાં પણ એમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા માટે કે પોતાનો વ્યવહાર ચલાવવા માટે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી, યાચક પણ કે મારો વ્યવહાર, છતાં પણ એમના કાર્ય ઈશ્વર ઈચ્છાથી બધા થયા છે. એટલે જગતમાં પણ નરસિંહ મહેતાનું મામેરું બધું પ્રસિદ્ધ છે. એના બધા પરચા એ ભક્તો પૂર્વે, દેવો હોય, દેવ ભક્ત ભગવાનના, એ એની ઈચ્છાઓને પૂરે ભગવાન કાંઈ ન કરે. અને ભક્તની જો એવી ભાવના હોય તો કંઈ ન વળે. ભગવાનની ભક્તિ કરનાર ભક્ત તો નિષ્કામ જ હોવો જોઈએ, નિષ્કામી. વળી કૃપાલદેવ કે છે ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે ને સીધા માર્ગે ચાલ્યું જવાય. અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. બધા વિકલ્પો મટી જાય. એ બધું મારા ભગવાન જાણે, મને કંઈ ખબર નથી. એમાં અર્પણતા ભાવ છે. પણ એ ભગવાન એવો ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, માટે નહીં ભજન દ્રઢ ભાન. આપના ભજન ભક્તિ પ્રત્યે પણ મને દ્રઢ ભાન ન થયું, દ્રઢ લક્ષ્ય કેમ ન રહ્યો કે જે ભક્તિ ખરી આપે, જે ઉપદેશી, તે માર્ગમાં હજુ મારો પ્રવેશ નથી. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દ્રઢ ભાન. કૃપાલદેવ કૃપાલદેવ પોતે 194 પત્રમાં શું લખે કે અમે જે આ દશા પામ્યા છીએ તે પણ ભગવાનની ભક્તિથી જ પામ્યા છે. ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણાર બિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. અમને પણ આ માર્ગથી જ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, ભક્તિ માર્ગથી. હવે પણ એવા ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે, એટલે જેના હૃદયમાં રાગભાવ નથી, રાગદ્વેષ નથી, એવા જ્ઞાની પુરુષના ચરણાર વિંદ પ્રત્યે અમે અચળ પ્રેમ કર્યો છે. તેના ફળમાં અમે આ દશા પામ્યા છીએ. અને જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. વર્તમાને પણ એ જ માર્ગ છે. વર્તમાનમાં પણ આત્મજ્ઞાન મેળવું હોય તો જ્ઞાનીની ભક્તિ કરવી. જ્ઞાની પુરુષ દ્વારા જ જ્ઞાન મળશે. અને અનાગત એટલે ભવિષ્યકાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો તો એ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. તમારે જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાની પ્રત્યે ભક્તિ કરો. ભક્તિથી શું મળે? ભક્તિથી બધું જ મળે. શું ન મળે
તે શુભ શીતળતા ભક્તિનો ઉપદેશ કાવ્ય આપણે રોજે ભક્તિમાં પુરુષે યોજ્યું તેમાં કૃપાલદેવ શું કહે? શુભ શીતળતામય છાય રહી મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી જીન ભક્તિ ગ્રહો તરો કલ્પય હો ભજીને ભગવંત ભવંત લહો. શુભ શીતળતામય છાય. શુભ એટલે પવિત્ર, શીતળ છાયા. ભગવાનની ભક્તિ કરીએ તો આપણા અંદરમાં કોઈ આકુળતા થાય હોય તે મટી જાય. શીતળ છાયા છે જેની, છાયડા નીચે બેઠા હોય તો કેવી શાંતિ વળે, તેમાં આપણા વિષય કસાય મંદ પડી જઈ અને આત્મા શાંત થાય. એટલે શુભ શીતળતામય જેની છાયા છે. અને મન વાંછિત જ્યાં ફલ પંક્તિ રહી, જેમ કોઈ કેરીની વાડી હોય તો બધા ફળો લચી રહ્યા હોય, તેમાં બધા ઝાડ ઉપર સેંકડો ફળો હોય એક એક ઝાડ ઉપર, તેમ અહીંયા ફળ પંક્તિ લચી રહી. એટલે ફળની પંક્તિ મન વાંછી તમે જે ઈચ્છો એ બધા ફળ ભક્તિથી પ્રાપ્ત થાય. સંસાર ઈચ્છો તો સંસારી મળે, સંસારને ઇન્દ્રિય સુખ, પણ આપણે નથી જોઈતા. એ તો અનંત વાર મળ્યા. એટલે અહીંયા કૃપાલદેવે એ પણ સ્પષ્ટ કહી દીધું કે મનવાંછિત બધી સિદ્ધિ ભક્તિથી થશે, પણ આપણે તો ભજીને ભગવંત ભવ અંત લો. આપણે ભગવાનને ભજીને ભવનો અંત આણવો છે, ફરી ભવ સંસાર નથી વધારવો. બાકી ભગવાનની ભક્તિથી તો સર્વ સિદ્ધિ થાય. શુભ શીતળતામય છાય રહી મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કઈ. ફળોની લાઈન લાગેલી છે, પણ જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પય હો ભજીને ભગવંત ભવંત લહો. જીન ભક્તિને તમે ગ્રહણ કરશો એ તો તરુ કલ્પ જેવી છે. તરુ કલ્પ એટલે કલ્પ વૃક્ષ. દેવલોકમાં જે કલ્પ વૃક્ષ જેમ માગે જે માગે તે આપે, તો આ ભક્તિથી તો સર્વ સિદ્ધિ થાય. પણ તમે કે આવું કઈ ઈચ્છતા નહીં, તમે તો ભજીને ભગવંત ભવ અંત લો. સંસારનો અંત કેમ આવે એના માટે ભગવાનની ભક્તિ કરજો, સંસાર વધારવા માટે નહીં. આવું તો અનંતકાળ અજ્ઞાન અવસ્થામાં જ કર્યું છે. કુગુરુ આશ્રય સંસાર જ વધાર્યો છે. કુગુરુ પણ એને પોષે કે મારે આ આટલી ધનાદિની પ્રાપ્તિ થઈ જાય તો કુગુરુ તે બધું થઈ જશે, બધું થઈ જશે, હું કંઈ કરી આપીશ તમને, કંઈક દોરો ધાગો, બધું કાર્યસિદ્ધ થઈ જશે. એમ કુગુરુ એવી વાસનાઓ પોષે, સદગુરુ નહીં કરે. સદગુરુ તો એને ઘા મારે કે અરે આવી ઈચ્છા જ્ઞાનીઓ પ્રત્યે આ અલૌકિક મિથ્યાત્વ છે. જ્ઞાનીઓ પ્રત્યે તો જ્ઞાન માંગવું, એના બદલે સંસાર માગે. રતનબેન હતા ઉપપ્રમુખના પત્ની, તે કહેતા કે પ્રભુશ્રીને મારે આગલા ભવનનો સંબંધ હતો, એટલે મને કહો શું સંબંધ, મને કહેલું પણ હું નહીં કહું, મને ના પાડી છે. તો એ પોતાના ભાવો દરેક પ્રભુશ્રી આગળ કહી શકતા હતા. પણ એકવાર પ્રભુશ્રીએ કે મને પ્રસન્ન થઈને એમ કહ્યું કે બોલ માગ શું જોઈએ. ત્યારે મારાથી કે એમ બોલાયું કે પ્રભુ છોકરો, એમને પુત્ર નહોતો. ત્યારે પ્રભુશ્રી શું કહે, મર ભૂંડી, માગી માગીને સંસાર માગ્યો. જે તને મોક્ષ આપે એવો પુરુષ તું એના પર સંસાર માગે, ધિક્કાર છે તને. પછી એમને ખૂબ પસ્તાવો થયો, એ ભાવ સાવ નીકળી ગયો તે દિવસથી. પણ પછી બીજે દિવસે પૂછે છે કે પ્રભુ મારો મોક્ષ થશે કે નહીં. તો પ્રભુશ્રી શું કહે, વાર લાગશે. તે કેમ સંસાર માગ્યો, હવે સંસાર તારે ભોગવવો પડશે. એમ મહાપુરુષો આપણને બધું આપી શકે, પણ એનામાં પ્રત્યે કોઈ દિવસ સંસારની કામના ન કરવી. માત્ર મોક્ષ અભિલાષ, કશાયની ઉપશાંતતા, પછી માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ પ્રાણી દયા, પછી ભવે ખેદ અંતર દયા. તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતરશો. ભગવાન પ્રત્યે તો મુક્તિ માંગવી, તારા જેવો મને બનાવ, કઈ ના આવડે તો તું જેવો છે એવો મને કરી દે, બીજું મારે શું જોઈએ. તારામાં અનંત શક્તિ છે તો અનંત દાન દર્શન સુખ વીર્યનો સ્વામી છે એવો મને બનાવી દે, મારે કંઈ નહીં જોયું. તો એમાં કયું સુખ બાકી રહી ગયું.
ભગવાન તો સર્વ સુખના આ પિંડ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે. માટે ભક્તિથી આ બધું મળી શકે. એટલે આપણે જોઈએ છે મોક્ષ, ભક્તિ કરીને મુક્તિ જોઈએ છે. અને જે ભક્તિ કરશે તેને તો મુક્તિ આપોઆપ ખેંચાઈને આવશે, એને માગવાની પણ જરૂર નથી. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં નહીં ભજન દ્રઢ ભાન, સમજ નહીં નિજ ધર્મની નહીં શુભ દેશે સ્થાન. એટલે ભક્તિના બળે આપણું જ્ઞાન નિર્મળ થાય છે, અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ છે. ગાંધીજીએ આ પ્રશ્ન કર્યો કૃપાલદેવને કે અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો? કે અભણ હોય, કંઈ આવડતું જ ન હોય, વાંચતા ન આવડતું, એને મોક્ષ મળે ખરો કે ભક્તિથી? ત્યારે ઉત્તરમાં કૃપાલદેવ લખે છે ગાંધીજીને, ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષર જ્ઞાન ન હોય તેને અભણ કયો હોય તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે. માણસ કંઈ ભણતા વાંચતા ના આવડે તો એ ભક્તિ તો કરી શકે, શ્રદ્ધા તો કરી શકે, ભલે જ્ઞાન ન હોય, ચારિત્ર ન હોય, પણ ભક્તિમાં એને ક્યાં સોચ? ભગવાન પ્રત્યે પ્રેમ કરવો છે. પ્રેમ રૂમી મૂડી કોના પાસે નથી? એમ ભક્તિના વડે જ્ઞાન નિર્મળ થાય, અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ છે. કૃપાલદેવ પોતે શું લખે છે કે એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને તો એક ભગવાનની ભક્તિ જ પ્રિય છે. તો એનું મન બીજે ક્યાંય નહીં જાય. પ્રેમ લગ્યો પરમેશ્વર શું તબ ભૂલી ગયો શીઘ્રું ઘર બારા. પણ એવો પ્રેમ લાગે તો જગતની વિસ્મૃતિ થાય. જ્યાં પ્રેમ હોય ત્યાં આપણું મન દોડે. હમણાં આપણા કુટુંબમાં કે ધનાદિમાં પ્રેમ હોવાથી આપણી વૃત્તિ ત્યાં રહે. એવો પ્રેમ જો સત્પુરુષના ગુણો જાણી અને એના પ્રત્યે આવે તો એનું મન ત્યાં જ રહે, બીજે જાય જ નહીં. એમ એક દ્રષ્ટાંત કૃપાલદેવે આપ્યું નાભા ભગતનું ઉપદેશ છાયામાં વચનામૃતમાં. નાભો ભગત હતો. કોઈએ ચોરી કરીને ચોરીનો માલ ભગતના ઘર આગળ દાટી દીધો. તેથી ભગત પર ચોરીનો આરોપ આવ્યો અને કોટવાળ એને પકડી ગયો, કેદમાં નાખ્યો. ચોરી મનાવવા માટે રોજ ભગતને માર મારે, પણ આ તો ભગવાનનો ભગત એટલે શાંતિથી બધું સહન કરે. ત્યારે ગોસાઈજી આવીને કહ્યું કે તું એમ કહી દે ને કે હું તો વિષ્ણુ ભક્ત છું અને આ ચોરી તો કોઈ બીજાએ કરી છે. ભલે એને માલ મારે અહીંયા દાટ્યો પણ મેં નથી કરી, એમ કહી દે. ત્યારે નાભો ભગત શું કહે કે એમ કહીને છૂટવા કરતા આ દેહને માર પડે તે શું ખોટું? મારે ત્યારે હું તો ભગવાનની ભક્તિ કરું છું. આ તો મને ભક્તિનું વિશેષ નિમિત્ત મળ્યું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું, એને નામે બધુંય સવણું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં લેવું. ભલે દેહને માર પડે તે સારું, શું કરવો છે દેહને? આવી રીતે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. સાચા ભક્તોએ એ દેહને પોતાનું સ્વરૂપ ન ગણે, આત્માને જ પોતાને માને. જો દેહને દુઃખ પડે અને વિશેષ ભગવાનની ભક્તિ થાય તો એ વધારે ઈચ્છે છે. કપાલે કંઈક પ્રતિકૂળ પ્રસંગો પ્રાપ્ત થવા એ તો જીવને તરવા બરાબર છે. આપણે માગી ન શકીએ આ તકલીફ, દુઃખ, પણ જે આવે એને તો સહન કરીએ. કુંતામાં એ શ્રી કૃષ્ણ પાસે શું માગ્યું? તમે કો પ્રસન્ન, તમે જો પ્રસન્ન થયા હોય તો મને એક વસ્તુ આપો. શું? તો કે પહેલા મને વચન આપો, પછી તમે ફરી ન જાઓ. એમ 2-3 વાર પાકું કરાવી અને પછી કે તમે પ્રસન્ન થયા હોય તો મને દુઃખ આપો. શ્રી કૃષ્ણ ચકિત થઈ ગયા. આ શું માગ્યું? દુઃખ? તો કે મને દુઃખમાં જ ભગવાન સાંભળે છે, સુખમાં નથી સાંભળતા. સુખ મેં તો સુમિરન, દુઃખ મેં સુમિરન સબ કરે, પર સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય? એટલે મને કે દુઃખ આપો. તો આપણે દુઃખ માગવાની તો આપણી શક્તિ નથી કે ભાઈ ભગવાન મને દુઃખ આપો. તો જે આપણા કર્મના ઉદયે જે દુઃખ આવે
તેને તો સમતા ભાવે સહન કરી લઈએ તો નવા તો ન બંધાય, અને દુઃખ ન ગમતું હોય તો ફરી એવા કર્મ ન બાંધીએ કે જે ફરી એવા ઉદય આવે. આ પ્રમાણે ભક્તિ માર્ગ પ્રવેશ નહીં ભજન દ્રઢ ભાન. એકવાર મુમુક્ષુએ પ્રભુશ્રીને પૂછ્યું કે પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય શો? પાપ તો અનંતકાળથી આપણે કરતા આવ્યા, તો એ પાપને નાશ કરવાનો ઉપાય શો? ત્યારે પ્રભુશ્રીએ શું કહ્યું? ભક્તિ, સ્મરણ, પશ્ચાતાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય, કદાચ કષ્ટ આપે, પરંતુ સ્મરણ ભક્તિ પ્રેમ પૂર્વક કરે ને ભગવાનનું રટન કરે, સદગુરુ મંત્રમાં રહે તો કોટી કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે. કૃપાલ ભક્તિ પ્રભુશ્રી કહે ભક્તિ કરો, સ્મરણ કરો તો તમારા બધા પાપ દોષ અનંતકાલના નાશ પામી શકે. પણ ક્યારે? ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. એક વાર માફી હોય, બે વાર કે અનંત વાર દોષો કર્યા જ કરે, અનેક વાર એની માફી ન હોય. એમ ભક્તિ સ્મરણ પશ્ચાતાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. પશ્ચાતાપનું એટલી મોટી તાકાત છે. કુરુગડુ મુનિ હતા, તે બધા સાધર્મી ભાઈઓ સાધુઓ બીજા સાધુઓ તો કોઈ મહિનાના ઉપવાસ કરે, કોઈ 2 મહિના 4 મહિના, પણ આ કુરુગડુ મુનિને તો એક ઉપવાસ પણ ન થાય, એકટાણું બી નહીં થાય. એટલે સંવત્સરીના દિવસે પણ વહોરીને લઈ આવ્યા ખીચડી. હવે ખીચડી પોતાના મોટા જે ગુરુ હોય એને બતાવવી પડે. એ બતાવ્યું એટલે જો બતાવી ત્યારે તે ગુરુને શું થયું, અરે આ સંવત્સરીના દિવસે પણ ખાય છે? એમ કરીને જે કફનો ગલ્ફો આવ્યો એમાં થૂંકી દીધો ખીચડી. હા, માંસ કમણ કરેલા એ મહારાજે પણ ગલ્ફો થૂંકી દીધો. છતાં કુરુગડુ મુનિ શું માને કે હો મારા ધન્ય ભાગ છે, મારાથી તો કઈ નથી થતું, પણ આ મહાતપસ્વીઓએ મને ઘી આપ્યું. આપણને થાય એવું? ખીચડીમાં કોઈ કફનો ગલ્ફો થૂંકી દે, મને મારા ગુરુએ ઘી આપ્યું. કેવો સવળો ભાવ. પછી એ ત્યાં જઈને પોતે પોતાના સ્થાનમાં જ્યાં જમવું છે તેને એમાં ઘી જેમ આપણે ખીચડીમાં કેમ મળાવીએ તેમ એ મળાવતા જાય છે, અને ભાવ શું કરે છે કે હું ધન્ય ભાગી છું કે મારા ગુરુએ આજે મને કૃપા કરી, અને હું કેવો પાપી, મૂઢ, અજ્ઞાની, એક પણ કંઈ નથી કરી શકતો. આ સંવત્સરીનો દિવસ અને એક ટાઈમી ભોજન નથી છોડી શકતો. ધિક્કાર છે મને, અનંતવાર ધિક્કાર છે. એમ એ પશ્ચાતાપના ભાવ કરે છે. એમ કરતા કરતા શું થયું? શ્રેણી માંડી અને કેવળ જ્ઞાન થઈ ગયું. પછી ત્યાં દેવો આવવા લાગ્યા, એટલે એ તરફ જવા લાગ્યા, કુરુગડુ મુનિ તરફ. ત્યારે બીજા કંઈક આ તપસ્વીઓ તો આ બાજુ છે, આ બધા માંસ ખમણ વાળા. ત્યારે દેવો શું કહે, એ તો કુરુગડી મુનિને કેવળ જ્ઞાન થયું છે. એટલે આ બધા પશ્ચાતાપ કરતા થઈ ગયા કે ઓહો આવા મુનિ એ કેવળ જ્ઞાન પામે ને આપણે રહી ગયા. પછી ખ્યાલમાં આવ્યું કે એના ભાવ કેવા હતા. એમ જે પશ્ચાતાપનો ભાવ કરે તે સર્વ દોષોથી છૂટી શકે. એટલે ભક્તિ, સત્સંગ આ બધો પશ્ચાતાપ પાપથી પાછા વળવા માટેના ઉપાયો છે. હે પ્રભુ આપણને કેમ 1,00,000 વાર બોલો, 1000 વાર બોલો તો પ્રભુ શ્રીએ થોડું છે, કેમ કે એમાં પશ્ચાતાપના ભાવ છે. ભગવાન હું તો અનંત દોષનું ભાજન નથી, આજ્ઞા ગુરુદેવની કે મારામાં શુદ્ધ ભાવ નથી, મારામાં એ નથી તે નથી. આ ભાવનાઓ આપણા આત્માને નિર્મળ બનાવી દે છે. એટલે એમાં સાધન સામાન્ય લાગે, પણ આ સતની ચિનગારી છે. એનામાં કેટલો લાભ ભરે જ્ઞાની જાણે. પ્રભુશ્રીએ આવી રીતે એનાથી કામ કાઢ્યું છે. માટે આપણને એ સાધન આપ્યું એ પણ એમના ભાવથી નહીં, કૃપાળુના કહેવાથી. કે હવે તમારી પાસે કોઈ આવે ને કોઈ કહે કે અમારા આત્મકલ્યાણ માટે શું કરવું, તો તમે આ બતાવજો. તે પ્રભુ યમ નિયમ ક્ષમાપનાનો પાઠ
અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો મંત્ર અને 7 વ્યસનનો ત્યાગ કરાવજો, 7 ભોગનો ત્યાગ કરાવજો, શાસ્ત્ર અધ્યયન કરવાની આજ્ઞા આપજો, કંદમૂળનો ત્યાગ કરાવજો, રાત્રિ ભોજન ત્યાગ કરાવજો, લીલોતરીનો ત્યાગ કરાવજો. એ બધી 9 કલમો પ્રભુશ્રીને કૃપાલદેવે સોંપી. ત્યારે પ્રભુશ્રી કહેતા, પ્રભુ મારા ગુરુનું કહેલું કહ્યું છે, અમારું નહીં. એ તમારા આત્મકલ્યાણ માટે ગુરુએ આ સાધન આપ્યું. એ સામાન્ય નથી, કેમ કે આપનાર કોણ છે એના પર આખો આધાર છે. એ જ્ઞાની છે. માટે પ્રભુશ્રી કે મોક્ષ કે પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ પામવાનો મુખ્ય ઉપાય કયો? પ્રભુશ્રી કે ભક્તિ, સ્મરણ, પશ્ચાતાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય, કદાચ કષ્ટ આપે, પરંતુ સ્મરણ ભક્તિ પ્રેમપૂર્વક કરે અને ભગવાનનું રટન કરે, સદગુરુ મંત્રમાં રહે તો કોટી કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે. હવે પ્રભુશ્રી કહે છે, ગુરુ ભક્તિમાં ગુરુના ગુણગ્રામથી કર્મની કોડ ખપે છે. તે કર્તવ્ય છે જી. હે પ્રભુ, આપને એક ભલામણ છે. પ્રભુશ્રી આપણને ભલામણ કરે. પ્રભુ, હે પ્રભુ, આપને એક ભલામણ છે. તે પ્રથમ પણ કહેલ, તે હવે પણ ધ્યાનમાં લેશો જી. હે પ્રભુ, અમે તો આ યથાર્થ તથ્ય સદગુરુના ભક્તના દાસના દાસ છીએ. જે પરમ કૃપાળુ દેવની ભક્તિ કરે તેના અમે દાસના દાસ છીએ. આપણે પણ બોલીએ છીએ કે હું દાસ દાસ હું દાસ છું. આપ પ્રભુનો દીન, આપ પ્રભુના દાસનો પણ હું દાસ છું. તો આપણે પરમ કૃપાલદેવના દાસ છે. હવે એમ બોલીએ છીએ આપણે કે આ હું તો કૃપાલદેવના દાસનો દાસ છું. એટલે આપણે કોઈને કહી દઈએ તું તો મારો દાસ છે, સેવક છે, તો ખોટું લાગે. કેમ કે આપણા અંદરમાં એ ભાવ પરિણમ્યો નથી. જ્યારે પ્રભુશ્રી શું કહે, અમે તો આ યથા તથ્ય જેને જ્ઞાન પ્રગટ છે એવા સદગુરુના ભક્તના દાસના દાસ છીએ. અને તે સદગુરુ યથા તથ્યની ભક્તિ જે કરે છે, પરમ કૃપાળુની ભક્તિ જે કરે તેને નમસ્કાર છે જી. હે પ્રભુ, આપ સર્વના જાણવામાં છે કે શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પ્રભુનો આ એક દીન શિષ્ય છે જી. તો હવે તે સ્વરૂપ યથાતથ્ય ક્યાં છે? તે વિચારી ભક્તિ કર્તવ્ય છે. સહજાત્મ સ્વરૂપ કોને પ્રાપ્ત છે? તે વિચારીને તે પુરુષની ભક્તિ કર્તવ્ય છે. આપણું પણ સહજાત્મ સ્વરૂપ પ્રગટે એના માટે. વળી પ્રભુશ્રી કહે, ભક્તિ જીવે કર્તવ્ય છે. સર્વ ધર્મમાં ભક્તિને પ્રધાન પદ આપ્યું છે. વૈષ્ણવ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, કોઈ ભક્તિમાં નથી માનતા એમ નથી. એનાથી પાપનો નાશ થાય છે. પાપી છે તેને આર્ત ભક્તિ કરવાનો અધિકાર છે. પાપી, આપણે પાપી છીએ, પ્રતિદિન પાપ કરીએ, માટે આપણે આર્ત ભક્તિ કરવાનો અધિકાર છે. આર્ત ભક્તિ એટલે પાપો જે થયા હોય એને યાદ કરીને પશ્ચાતાપ કરવો, એ આર્ત ભક્તિ કહેવાય. આર્ત ધ્યાન નથી, આર્ત ભક્તિ છે. તો તેને આર્ત ભક્તિ કરવાનો અધિકાર છે. બાકી ભક્તિના તો ઘણા પ્રકાર છે. બોધ સાંભળવો, વાંચન, વિચારણા, સદગુરુમાં પ્રેમ ભાવ, એવી ભક્તિ ઉત્તમ છે. સ્મરણ તે પણ ભક્તિ છે જી. એવી ભક્તિ આપણને મળી છે. પણ હે ભગવાન, એ ભક્તિમાં હજુ મારો આપ જેમ કહો છો તેમ પ્રવેશ થયો નથી. પૂજ્ય શ્રી બુધામૃતમાં પણ એના વિશે જણાવે છે કે ગોપીઓ ક્યાં ભણવા ગઈ હતી? પ્રેમરૂપી અગ્નિ લાગે તો બધા કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય. પ્રેમરૂપી અગ્નિ. પ્રભુશ્રી તો એમ કહે કે પ્રભુ પ્રેમમાં તો બધું આવી ગયું. પરાભક્તિ એ કેવળ જ્ઞાનનું બીજ છે. કેવળ જ્ઞાન એ પ્રેમ સદગુરુમાં લાગે તો કેવળ જ્ઞાન પ્રગટાવે એવું બીજ છે. આગમ કઈ જોવા ન પડે. પોતાના હૃદયમાં બધા આગમ આવીને વસે. સદગુરુથી ઘણો લાભ થાય એવો છે. સદગુરુથી ઘણો લાભ થાય એવો છે. ભક્તિથી, સદગુરુની ભક્તિ. એટલે એક સ્તવનમાં મહાત્માઓ કે છે, તાહરી ભક્તિ ભલી બની રેલો, જીમયો સધી સંજીવની રેલો.
હે ભગવાન, આપ તારી ભક્તિની યોજના એ તો ભલી બની. જેમ મરેલો માણસ હોય એને કહેવાય સંજીવની ઔષધ મળે તો એ જીવતો થઈ જાય, એમ કહેવાય છે. તેમ તા હરી ભક્તિ ભલી બની રેલો, જીમ ઔષધિ સંજીવની રેલો. તન મન આનંદ ઉપનો રેલો, કહે મોહન કવિ રૂપનો રેલો. મોહન વિજયજી કહે છે, આપણે સ્તવન બોલીએ સવારમાં, એમાં કે તારી ભક્તિ તો ભલી બની કે અમારે મરદા જેવા છીએ એમને જીવતા કરી દે, આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરાવીને. તન મન આનંદ ઉપનો રે લો, કહે મોહન કવિ રૂપનો રેલો. આપની ભક્તિથી અમારું તન એટલે શરીર અને મન તન પણ ઉલ્લાસ પામે, મન પણ આનંદમાં આવે, માટે તારી ભક્તિની યોજના બહુ જ સુંદર છે. એમાં આપણો સમય શુભ કાળમાં જાય છે, શુભમાં નહીં તો શું કરે જીવ? ભક્તિ ન હોય ભગવાન પ્રત્યે તો આખો દિવસ શું કરે? આખો દાડો સંકલ્પ વિકલ્પ કરે, સંસારના ભાવો કરે, કર્મ બાંધે. ભક્તિ એ છૂટવાનું સાધન છે. ભક્તિમાં કિંમત ભાવની છે. ક્રિયા કરવાથી કંઈ ન થાય. અહીંયા શું કે છે? ભક્તિમાં કિંમત ભાવની છે. ભાવ આવવા જોઈએ. આપણો ભાવ માનો આપણે ભક્તિમાં બેઠા અને ભાવ એટલે મન એ જો સંસારમાં કે ઘરના કે ધંધાના વિકલ્પ કરતું હોય તો કે છે એ ભક્તિ ન કહેવાય. ભક્તિમાં કિંમત ભાવની છે. ક્રિયા કરવાથી કંઈ ન થાય. સમજણ સહિતની ભક્તિ આજ્ઞાથી થાય તે સાચી ભક્તિ છે. સમજણપૂર્વક શા માટે ભક્તિ કરવી? આત્મશુદ્ધિ માટે. મોક્ષ કયો નિઃશુદ્ધતા, મારા રાગદ્વેષ ઘટાડવા, કશાય ભાવોને ઘટાડવા માટે ભક્તિ કરું છું. ભગવાનમાં નથી આવા દોષો, એ મારે કાઢવા છે, એના માટે ભક્તિ કરું છું. તો એ લક્ષ્ય છે, દોષો કાઢવાનો. એટલે સમજણ સહિતની ભક્તિ પછી આજ્ઞાથી થાય. જ્ઞાનીએ જે આજ્ઞા કરી હોય તે જ ભક્તિ કરવી, બીજું જેમ મનમાં આવેલે તેમ નહીં. તેમાં ખરેખર લાભ છે. એટલે સમજણ સહિતની ભક્તિ આજ્ઞાથી થાય તે સાચી ભક્તિ છે. આપણી અહીંયાની બધી ભક્તિઓ એ પ્રભુશ્રીની આજ્ઞાથી નિર્ણિત થયેલી છે. એટલે એમાં આપણે એક પદ આગુ પાછું બી નથી કરતા, નવું ઉમેરતા પણ નથી. જો આમાં આપણો સ્વચ્છંદ વાપરીએ તો કાળે કરીને બધી મૂળ આજ્ઞાઓ નષ્ટ થઈ જાય અને આપણા આજ્ઞાઓનું બધું આવી જાય, આખો માર્ગ ખોરવાઈ જાય. એટલે આપણે એને વળગી રહ્યા છે. પ્રભુશ્રીએ જે કહ્યું સત્ય છે, મારા આત્માના હિત માટે છે. બહુ દીર્ઘ દ્રષ્ટિથી એક ક્રમની યોજના કરી છે. તો જ આપણે અહીંયા રહેતા છતાં આખો દાડો ક્યાં જાય ખબર જ ન પડે. એમ સમજણ સહિતની ભક્તિ આજ્ઞાથી થાય તે સાચી ભક્તિ છે. ને અપૂર્વ ભક્તિ હોય તો શરીરમાં દુઃખ છે કે સુખ એ પણ ખબર ન પડે. સાચી ભક્તિ આપણા અંદર હોય તો આપણને કોઈ દુઃખ હોય તો એનો ભૂલાવો થઈ જાય, એ પણ યાદ ન રહે કે મારા ભગવાન જાણે બધું, જે એ કરે બધું સુખરૂપ. રામ રાખે તેમ રહીએ, રાજ રાખે તેમ રહીએ. સુખના ઉદય આવે, દુઃખના આવે, બધા આવવાના. આપણા જ બાંધેલા કર્મ અર્પણ ભાવ સત્પુરુષ પ્રત્યે હોય તો જેમ રાજ રાખે તેમ રહીએ. દુઃખ આવે તો એ સહન કરીએ કેમ કે મહારાજ બાંધેલા છે. સુખ આવે તો છકી ન જઈએ. એવો ભાવ જ્ઞાની પ્રત્યે અર્પણતા હોય તો જ થાય. અને અહીંયા વળી કહે છે કે ધર્મનું કામ કે ભક્તિનું કામ ઉલ્લાસપૂર્વક કરવાનું છે. ભક્તિમાં ઉલ્લાસ ન રહે તો અબહુમાન દોષ કહેવાય. ભક્તિમાં જો આપણને ઉલ્લાસ ન આવે તો એ જ્ઞાની પુરુષનો અબહુમાન દોષ કહેવાય. બહુમાન નહીં થયું. ભગવાન જેવા આપણને મળ્યા એની ભક્તિ તો ખૂબ પ્રેમોલ્લાસ ભાવથી કરવાની, તો વિશેષ બળવાન કર્મોની નિર્જરા થાય. જેવો ભાવ બળવાન તેવી કર્મોની નિર્જરા પણ બળવાન. એટલે એક સ્તવનમાં કહ્યું છે કે ભગવાનની ભક્તિ કોને ન ગમે. હારે દીઠો દર્શન શ્રી પ્રભુજીનો, હારે સાચે રાગે મન સુભીનો. ભગવાનના દર્શન મને થયા તો મારા ભાગ્ય ખુલી ગયા અને સાચા અંતરના રાગથી મન ભીનું થઈ ગયું. મનમાં બહુ પ્રેમ આવી ગયો ભગવાન પ્રત્યે. હારે દીઠો દર્શન શ્રી પ્રભુજીનો, હારે સાચે રાગે મન સુભીનો. હરે જસુ રાગે નિરાગી થાય, હરે તેની ભક્તિ કોને ન સુહાય.
જે ભગવાન પ્રત્યે રાગ કરવાથી આપણને પણ ભગવાન નિરાગી બનાવી દે તો તેની ભક્તિ કોને ન સુહાય. આપણે રાગથી દુઃખી છીએ. સંસારમાં દરેક પદાર્થનો આપણને રાગ થઈ જાય, મોહ થઈ જાય. કુટુંબાદિ પ્રત્યે ધનાદિ એટલે દુઃખી છીએ. તો કોઈ જે રાગ નીકળી જઈ અને આપણને પણ વિતરાગ બનાવી દે તો એવા પુરુષની ભક્તિ કોને ન સુહાય, કોને ન ગમે. આત્માર્થી અથવા આરાધક હોય તેને તો ગમે છે. હરે જસુ રાગે નિરાગી થાય, હરે તેની ભક્તિ કોને ન સુહાય. હરે તેની ભક્તિ ભવ ભય ભાંજે, હરે નિર્ગુણ પીણ ગુણ શક્તિ ગાજે. હરે દાસ ભાવ પ્રભુ તને આપે, હરે અંતરંગ કલિમલ સવિ કાપે. હરે દીઠો દર્શન શ્રી પ્રભુજીનો, હરે જેની ભક્તિ કરવાથી ભવ ભય ભાંજે. ભવ એટલે સંસાર, ચાર ગતિરૂપ સંસાર છે. અનંતકાળથી ચારે ગતિમાં ભટકીએ છે. નરક નિગોદાદી કે આ તિર્યંશ કે દેવ કે મનુષ્ય અનંતકાળથી દુઃખ ભોગવીએ છે જન્મ મરણના. તો એવો ભય જે વડે ભાગે. હરે તેની ભક્તિ ભાવ ભય ભાંજે, નિર્ગુણ પીણ ગુણ શક્તિ ગાજે. આપણામાં ગુણ પ્રગટ્યા નથી તો આપણે પણ ગુણની શક્તિઓ બધી અંદર આવી જાય. નિર્ગુણ પીણ ગુણ શક્તિ ગાજે. હરે દાસ ભાવ પ્રભુતાને આપે. ભગવાનનો જે દાસ બને એને આત્મ પ્રભુતા આપે, ભગવાન પોતાને જેવો બનાવી દે. હરે અંતરંગ કલિમલ સવિ કાપે. આપણા અંદરમાં રહ્યા કલી એટલે પાપ, પાપના મળ બધા કાપે. તો એવી ભક્તિ કોને ન સુહાય. હરે દાસ ભાવ પ્રભુ તને આપે, હરે અંતરંગ કલિમલ સવિ કાપે. હરે દીઠો દર્શન શ્રી પ્રભુજીનો, હરે સાચે રાગે મન સુભીનો. પૂજ્ય શ્રી એક દ્રષ્ટાંત બોધામૃત ભાગ 1માં આપે છે. એમાં કહે છે કે વિચાર બહુ કરવો, દિવસમાં પણ 5 કલાક પણ વિચાર કરવો કે આ ભક્તિ શા માટે કરું છું. દોષો કાઢવા તો મારા દોષો જાય છે. 5 ઇન્દ્રિયના વિષયોની આસક્તિ ઘટે છે. ક્રોધમાન માયાલોભ ઓછા થાય છે કે વધે છે. એ જેમ ધંધો કરીએ તો એનું ફળ જોઈએ છે કે ભાઈ રોજે કમાણી થાય છે કે ઊંધું થાય છે. દિવાળીએ માર્ચમાં આપણે એનો હિસાબ જોઈએ છે. તેમ આ ભક્તિ કરીને આપણને શું લાભ મળ્યો. આપણા દોષો ઘટ્યા કે હજુ માયા કપટ પ્રપંચ બધું એવું ને એવું છે. એ આપણે જોવાનું છે, દરેકે પોતપોતાનો. એ વિચાર કરે તો ખ્યાલમાં આવે. વિચાર બહુ કરવો, દિવસમાં 5 કલાક પણ વિચાર કરવો, એકાંતમાં બેસી વિચાર કરવો. એના માટે રોજ વાંચન હોય તો એના ઉપરથી સદવિચાર આવે. સ્મરણની ટેવ રાખવી, હરતા ફરતા સ્મરણ કરવું. સમાધિમણ કરવું હોય તેણે તો રોમે રોમે પરમ પ્રેમ પ્રગટાવવાનો છે. સમાધિમણ એમને એમ ન થાય. રાત દાડો એનું ચિંતવન મનન નિધિધ્યાસન કરીએ તો અંત વખતે રહસ્યભૂત મતિ આવે. એટલે કે છે જેને સમાધિમણ કરવું હોય તેણે તો રોમે રોમે પરમ પ્રેમ પ્રગટાવવાનો છે. એટલે પ્રભુશ્રી શું કે અમને તો પ્રભુ રોમે રોમે એક પરમ કૃપાળુ દેવ છે. રોમે રોમે 3.5 કરોડ રોમ છે આપણા, કે અમારે તો રોમે રોમે તમે જુઓ ને તો એક ધ્વનિ છે, પરમ કૃપાળુ દેવ. એ સિવાય અમારા અંદર કંઈ ન મળે. એટલો બધો પરમ પ્રેમ પરમ કૃપાળુ દેવ પ્રત્યે પ્રભુશ્રીને હતો. એવો જ પ્રેમ હનુમાનને રામ પ્રત્યે હતો. એવો જ પ્રેમ ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે હતો. અને એવો જ પ્રેમ અર્જુનને શ્રી કૃષ્ણ પ્રત્યે હતો. તેનું દ્રષ્ટાંત ત્યાં કહે છે કે આપણે રોજ બોલીએ છીએ કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો સબ આગમ ભેદ સૂર બસે. એ પરમ પ્રેમ કેવો હશે, કેવો કરવાનો છે, તે પર એક દ્રષ્ટાંત છે. વૈષ્ણવનું છે પણ સમજવા જેવું છે. આપણને બોધદાયક છે માટે અહીં આપ્યું. વૈષ્ણવનો કે ગમે તે હોય, આપણને જેનાથી વિશેષ બળ મળે, વૈરાગ વિષમનું કારણ થાય, તેના માટે જ્ઞાનીઓની ના નથી. સિદ્ધાંત તો જૈનો જ ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાનથી જોઈને જે નિરૂપણ કર્યું તે જ 101% સત્ય. સિદ્ધાંત તો જૈનનો જ માનવો. પણ વૈરાગ વિષમમાં એને કશાયો ઘટે, વૈરાગ્ય વિષયો પ્રત્યે વૈરાગ્ય આવે, સંસાર પ્રત્યે
એવી કોઈ પણ વાત બીજાની હોય તો બીજા ભલે ધર્મની તો પણ લઈ શકાય. એટલે અહીંયા વૈષ્ણવની આ કથા કે છે કે અર્જુન એક વખતે દ્વારકામાં આવ્યા હતા. આખી દ્વારિકા સોનાની હતી શ્રી કૃષ્ણની. તે શ્રી કૃષ્ણની બેન સુભદ્રા હતી, તેને અર્જુન પરણ્યા હતા. એટલે દ્વારિકામાં આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ રોજ ખાધું ન ખાધું કરીને અર્જુન પાસે જઈને બેસે. રાણીઓ બધી વિચાર કરવા લાગી કે અર્જુન જ્યારથી આવ્યા ત્યારે તો અમારા પ્રત્યે પ્રેમ ઓછો થઈ ગયો છે. આખો દિવસ જ્યારે જોઈએ તે અર્જુન પાસે જઈને બેસે શ્રી કૃષ્ણ. એટલે અર્જુન એકવાર વન ક્રીડા કરીને આવ્યા હતા, થાક લાગ્યો એટલે સૂઈ ગયા હતા. એટલે શ્રી કૃષ્ણ અને સુભદ્રા, શ્રી કૃષ્ણની બેન એટલે અર્જુનની પત્ની થઈ, એ બે જણા તેના આંગળીઓથી વાળ કોરા કરતા હતા અને માથા પાસે જ બેઠા હતા. એટલામાં રૂકમણી જે પટરાણી છે શ્રી કૃષ્ણ ત્યાં આવી. કૃષ્ણે જોઈને કહ્યું ઈશારાથી કે તું પણ અહીંયા બેસ, તું પણ આ વાળ કોરા કર અર્જુનના. પછી એ વાળ શ્રી કૃષ્ણે પોતાની ગાળે અડાડ્યા ગાલે, અને રૂકમણીને પણ ઈશારાથી કહ્યું તું પણ એમ કર. એટલે અર્જુનના વાળ તું પણ અહીંયા અડાડ તો તને ખ્યાલ આવશે કે હું શા માટે અહીંયા બેસું છું. એટલે રૂકમણીને એટલું જ કહ્યું કે ઈશારાથી સૂચવ્યું કે તું પણ આમ કર. એટલે એના વાળ ગાલે અડાડ. એટલે શું થયું, એને પણ એમ કર્યું. એટલે એ વાળના એક એક તારમાંથી, એક એક વાળમાંથી કૃષ્ણ 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 એવા ધબકારા એને સંભળાયા રૂકમણીને. ત્યારે એને થયું કે આ કૃષ્ણ રોજે અર્જુન પાસે શા માટે આવીને બેસે છે. કેમ કે અર્જુન વનમાં જાય, નગરમાં જાય કે ભલે હવે ઊંઘે છે છતાં પણ એનું ચિત્ત મારામાં જ હોય છે. એટલે ઊંઘમાં પણ એને એ જ છે, ભૂલાતું નથી. આ ઉપરથી રૂકમણી સમજી ગયા. પણ આ દ્રષ્ટાંત ઉપરથી આપણને પૂજ્ય શ્રી શું કહે કે આપણે એવો પરમ પ્રેમ જ્ઞાની પરમ કૃપાળુ દેવ પ્રત્યે વર્તમાનમાં આપણે રાખવાનો છે. અર્જુને શ્રી કૃષ્ણ પ્રત્યે હતો કે ગૌતમ સ્વામીને મહાવીર પ્રત્યે હતો. આપણે વર્તમાનમાં કૃપાળુ દેવ પ્રત્યે એવો પ્રેમ આવશે તો એના વચનો આપણા જીવનમાં ઉતરશે. એમના વચનો પણ એ જ છે જે ભગવાન મહાવીરે કહ્યું, પણ એ આપણી ભાષામાં છે તે આપણે સમજાય. પણ આદર ભાવ પ્રેમ ભાવ ન હોય તો એની વાણી આપણા જીવનમાં નહીં ઉતરે. એટલે કે આવો પ્રેમ આપણે જ્ઞાની પરમ કૃપાળુ દેવ પ્રત્યે વર્તમાનમાં રાખવાનો છે કે જેથી ધર્મનો મર્મ સમજાય અને પરિણામે આત્મા શાશ્વત મોક્ષને પામે. એટલે સ્તવનમાં પણ મહાપુરુષો કે છે વિમલનાથ મુજ મન વસે, વિમલનાથ મુજ મન વસે, જીમ સીતા મન રામ લલના, જીમ સીતા મન રામ લલના, પીક વંશે સહકારને, પંથી જીમ મન ધામ લલના, વિમલનાથ મુજ મન વસે. સવારમાં આપણે સ્તવનમાં બોલીએ વિમલનાથ ભગવાનને કહ્યું વિમલનાથ મુજ મન વસે. કેવી રીતે? જીમ સીતા મન રામ, સીતાને મન હંમેશા રામ વસે તેમ. અથવા પીક, પીક એટલે કોકિલ, કોકિલના મનમાં શું વસે? સહકાર. આંબો, આંબાની માંજર હોય તે એને બહુ પ્રિય છે. એ ખાઈને એનો કંઠ એવો થાય છે સુરીલો. એટલે પીક વંશે સહકારને. અને પંથી મન જીમ ધામ, પંથી એટલે રાહગીર મુસાફર, એને ઈચ્છા શું હોય કે ક્યારે ઘરે પહોંચીએ. પંથી મન જીમ ધામ, તિમ વિમલનાથ મુજ મન વસે. તેમ વિમલનાથ કે આપણા મન પરમ કૃપાળુ દેવ મુજ મન વસે પ્રભુશ્રીની જેમ. તો પ્રભુશ્રીને જેમ જ્ઞાન પ્રાપ્તિ થઈ તેમ આપણને પણ થશે એવી પ્રીતિ જોઈશે. એમ કોઈ કાવ્ય પણ આપણે બોલીએ તે વખતે પણ એનો અર્થ સમજાય તો કે છે વિશેષ ભાવ આવે. એ પ્રભુના અર્થ આપણે શા માટે સમજવા પ્રયત્ન કરીએ છીએ કે આપણને ભાવ આવે કે હો ભક્તિ માર્ગ પ્રવેશ નહીં. જેટલું વિશાળ જ્ઞાન આપણું હશે તેમ એક શબ્દમાં આપણને ઘણું બધું સાંભળી આવશે. જગત, દુનિયા કે વિશ્વ,
આનો ભાવ આપણે સમજીએ છીએ. દુનિયા 3 અક્ષર જ છે કે વિશ્વ 2.5 અક્ષર જ છે, પણ એનો ભાવ આપણે જાણીએ છીએ. એટલે વિશ્વ દુનિયા આટલું સાંભળતા આપણને કેટલું સમજાઈ જાય? એ તો બહુ મોટી વાત છે. આખું લંડન, ફ્રાન્સ, ઇટલી, જર્મની, આ બધું એમાં આવી ગયું. હવે શબ્દ તો 2 જ બોલાયા, તેમ હે પ્રભુનો એટલો બધો વિસ્તાર જો આપણે સમજમાં વાંચી વિચારીને દ્રઢ કરીએ તો એક લીટી બોલીએ ને કે ભક્તિ માર્ગ પ્રવેશની. ભક્તિ એ તો અદ્ભુત છે. મોક્ષ ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે, પણ હજુ મારો એમાં પ્રવેશ નહીં થયો. શું મારી ભક્તિ હજુ સંસારમાં જ રહી? ભક્તિ એટલે પ્રેમ. એ પ્રેમ મારે ત્યાંથી ખસેડવો પડશે. એ બધા ભાવો માટે આ બધી યોજના છે. એટલે કહે છે કોઈ કાવ્ય આપણે બોલીએ તે વખતે તેનો અર્થ સમજાય તો વિશેષ લાભ, વિશેષ ભાવ આવે. ભક્તિનું મહાત્મ્ય સમજાય તો ભક્તિ આવે. ભક્તિ કરે તો પુણ્ય બાંધે, ને પુણ્ય બાંધે તો મન વાંછિત ફળ મળે. ભગવાનની ભક્તિ એ ભગવાન થવાનું કારણ છે. આપણને ભગવાન બનાવી દે. જેવો આપણે રાગ કરીએ એના ગુણોમાં એ ગુણો આપણામાં આવે. કોઈના દોષો જોયા કરીએ તો આપણે દોષના ભંડાર બની જઈએ. બધાના ગુણગ્રાહી થઈએ તો બધા ગુણો આપણામાં આવે. એટલે જ્ઞાનીઓ કે હંમેશા ગુણગ્રાહી થાવ. કોઈના દોષ જોવો નહીં, એથી તમને કંઈ મળવાનું નથી. ઉડતા તમે ક્લેશ પરિણામ પામશો. કોઈ દોષ જોઈએ ને, દોષ દ્રષ્ટિ આપણી થઈ જાય તો કોઈનો ક્રોધી સ્વભાવ હોય એટલે એ જોતાં જ આપણને મનમાં આવે કે આ તો બહુ ક્રોધી. કોઈ અહંકાર વાળો હોય તો કે આ તો બહુ માની. અથવા કોઈ માયા કપટી હોય તો એ બધા દોષો દેખાય. કોઈ લોભી હોય બધી પ્રકૃતિઓ છે કર્મની, પણ આપણે દોષ થવા જોઈશું તો આપણે બધા દોષના ભંડાર થઈ જઈશું. અને એ દોષો કંઈ આપણે એમ કહેવાથી એના જવાના નથી. અને આપણામાં આ બધા દોષો ચાલ્યા ગયા. આપણામાં ક્રોધ નથી, આપણામાં માન નથી, માયા નથી, લોભ નથી, બધું જ છે. તો તારું જો ને તો કઈ તું કાઢી શકે. એટલે હંમેશા ગુણગ્રાહી થવા કહ્યું. એટલે ભગવાનમાં ભક્તિ કરે ને એના ગુણો જુએ તો પોતે પણ તેવો થઈ જાય. એટલે અશુભ છોડી શુભ ભાવમાં આવે તો પછી શુદ્ધ ભાવમાં આવાય. ભક્તિ કરી કશું ઈચ્છવા જેવું નથી. વગર ઈચ્છા એ મોક્ષ મળે છે. ભક્તિ કરી નહીં મને મોક્ષ મળો એમ પણ ઈચ્છા કઈ ભગવાન પ્રત્યે માગવાની જરૂર નથી. વણ માંગે મળે એવો ભક્તિનો મહિમા છે. એવા ભક્ત પ્રભુશ્રીજી હતા કે જેણે ભગવાનની ભક્તિ કરીને આપણને આવો ભક્તિનો માર્ગ આપણને બતાવ્યો. ગુણવાનની ભક્તિ કરે તો ગુણ પ્રાપ્ત થાય. પહેલામાં પહેલો લક્ષ્ય એ રાખવો કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તે પોતે વિતરાગ છે કે નહીં, આ ખાસ ધ્યાન રાખવું. મહાપુરુષો શું કે આપણે જેની ભક્તિ કરીએ તે પોતે વિતરાગ દશાને પામેલા છે કે આપણા જેવા રાગી દ્વેષી જ છે, તો એનાથી આપણને શું મળે? એટલે કે ભક્તિ કરતા પહેલો લક્ષ્ય એ રાખવો કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તે વિતરાગ છે કે નહીં. કૃપાળુ દેવે એ લખ્યું છે કે જેની પાસેથી ધર્મ માંગો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. જો અજ્ઞાનીની ભક્તિ કરે તો આખી જિંદગી એની નકામી જાય. આખી જિંદગી નકામી. અજ્ઞાની છે સામે, એની ભક્તિમાં આપણે તન્મય થઈ જાય. આ ભક્તિ બધી વાત કરી તે જ્ઞાની માટે, અજ્ઞાની માટે નહીં. અજ્ઞાનીની ભક્તિ કરી તો એ ડૂબે ને આપણે બુડીએ. કૃપાળુ દેવની ભક્તિ કરવી, મનુષ્ય ભાવ સફળ કરવા માટે 7 વ્યસનનો ત્યાગ કરવો એ તો પહેલું પગથિયું છે. 7 વ્યસનનો ત્યાગ એ તો પહેલું પગથિયું છે. એ ન હોય તો ભક્તિ ન થાય. જીવ મોહને આધીન થઈ જાય છે, પણ એના ફળ કેવા આવશે તેનું એને ખ્યાલ નથી. સપ્તવ્યસન ભોગી થાય એ નર્કમાં જાય. નર્કથી છોડાવવા માટે જ્ઞાનીઓ આપણને આ બધું કહ્યું છે, આપણા ભલા માટે. પહેલું પગથિયું છે પાપ છોડવાનું. જ્ઞાની પુરુષે કહ્યું તે પહેલું કહ્યું પાપ છોડવાનું. 5 ઉદંબર ફળ પણ અભક્ષ્ય છે, ઘણી જીવાતવાળા છે, માટે તેનો ત્યાગ કરવો. વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટા, ઉમરડા અને અંજીર, આ 5 એ ઉદંબર ફળમાં ઘણી જીવાત છે, માટે ત્યાગ કરવો. જ્ઞાની પુરુષે એનો નિષેધ કર્યો છે. માખણ પણ ઇન્દ્રિયોને ઉન્મત્ત કરનાર છે. ભક્તિ કરવી હોય તેને ઇન્દ્રિયોને વશ કરવાની છે. મદ પણ એવું જ છે, એમાં ઘણા જીવો હોય છે. એક ટીપામાં 7 ગામ બાળી નાખે એટલા જીવો હોય છે.
આ 7 અભક્ષનો ત્યાગ કર્તવ્ય છે. તે પાપ બંધાવી જીવને દુઃખમાં લઈ જાય છે, માટે તેનો ત્યાગ કરવો. 7 વ્યસનને 7 અભક્ષ શા માટે ત્યાગ? કે આપણને દુઃખમાં લઈ જાય અને દુઃખ આપણને ગમતું નથી. માટે જ્ઞાનીઓ કે છે કે ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં ભજન દ્રઢ ભાન. ભજન દ્રઢ ભાન. દામાજી પંત નામના એક સંત હતા. બ્રહ્મચારીજીએ આ કથા કહી છે. તે રાજાના અનાજના ભંડાર ઉપર એ દેખરેખ રાખતા. દુકાળ પડી ગયો. એમને થયું કે આ ભંડાર ભરેલા શું કામના? રાજાના બધા લોકો ભૂખે મરે, એટલે એને તો આપવા માંડ્યું. રાજાને ખબર પડી કે બધા ભંડાર ખાલી કરી દીધા. એટલે કોટવાલને મોકલ્યો, પકડીને લાવો. કોટવાલ એમને બેડી પહેરાવી અને રાજ્યમાં લાવે છે. રસ્તામાં મંદિર આવ્યું. તે દામાજી પંત કે મને જરા ભક્તિ કરવા દો ભગવાનની. એ ભક્તના સાચા ભાવે કોઈ ના ન પાડી શકે. એને ભક્તિ કરે છે ત્યાં. તેટલામાં શું થયું? ત્યાં કોઈ વ્યક્તિ આવ્યો રાજા પાસે અને કે ભાઈ તમારા અનાજના કેટલા પૈસા થાય બધા લઈ લો. આપી દીધા બધા. એટલે રાજાએ તો હુકમ કર્યો. પછી તેટલામાં તો દામાજી પંતને લઈને સૈનિકો ત્યાં આવ્યા. ત્યારે રાજાએ કહ્યું શું કામ આવ્યા? એ તો પૈસા આવી ગયા છે. ત્યારે દામાજી પંત શું બોલે કે અરે એક ખેદ થયો અમને બહુ, અને બોલ્યા કે અરે મારા માટે ભગવાનને તસ્તી લેવી પડી, એ ઠીક ન થયું. આ ભગવાને ભક્તિની સંભાળીને આ બધું આપી દીધું, એમને તસ્તી પડી મારા નિમિત્તે, ઠીક ન થયું. ત્યારથી રાજા પણ ભગવાનનો ભક્ત બની ગયો. એમ જેને દ્રઢ ભાન ભજન પ્રત્યે છે એના બધા કાર્ય સિદ્ધ થાય. એટલે સુખી હોય તોય ભક્તિ કર્યા કરે અને દુઃખી હોય તો પણ ભક્તિ કર્યા કરે. પણ મારું આ દુઃખ જાઓ એમ ભક્ત નહીં છે. દુઃખ દૂર કરવા માટે જો ભક્તિ કરે તો એ તો પછી ભક્તિ નથી પણ ભાડાએ થઈ ગઈ. આપણે કુલીને સામાન ઉપડાવી પૈસા આપી દે, પતી ગયું. આપણે ભગવાનની ભક્તિ કરીને મને આ સંસારમાં ધન મળજો, બધું ફોક, પતી ગયું. એ મોક્ષ ના આપે. એટલે સ્તવનમાં કહ્યું મહાત્માઓએ, ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. દાસત કીતિકે ખરો દાસ તેજ, દાસતી કે જે ધન ભરી નિરખી, કે કીની પરે નાચે. સેવા સારજો જીનની મન સાચે, પણ મત માગો ભાઈ. સેવા સારજો જીનની મન સાચે. જીનની સાચા મને સેવા સારજો, પણ મત માગો ભાઈ. કેમ કે માગવાથી બધું ફળ નાશ પામી જાય છે. ભક્તિ નહીં તે તો ભાડે જે સેવા ફળ જા છે. દાસ તો તે જ સાચો કે જે ઘન ભરી નિરખી, કેકીની પરે નાચે. ઘન એટલે વાદળા, ભરેલા વાદળા જોઈ, કેકીને એટલે મોર, નાચવા માંડે. એને શું મળે? બસ એને એક એવો ભાવ છે, એવા એની ભક્તિ છે. વાદળા જોઈ પાણીથી ભરેલા કાળા ભમ તો એને બહુ જ આનંદ થાય મોરને. કેકીની પરે નાચે, ઘન ભરી નિરખી. તેમ આપણે ભગવાનના દર્શન કરીને એના પ્રત્યે નિષ્કામ ભાવે ઉલ્લાસ આવવો જોઈએ, પણ એના પર કંઈ માગવું નહીં તો તમારું આ બધો પ્રયત્ન ભોગ જશે. માગવાથી કઈ ને મળે. એટલે ત્યાગે તેને આગે, પણ માગે તેથી ભાગે. માગે તેથી તો દૂર જાય, પણ જે ખરો ત્યાગે તેને આ કચરો તો મળવાનો જ છે, પણ એની ઈચ્છા ન કરવી તો મોક્ષ ન મળે. નહીં ભજન દ્રઢ ભાન. આનંદ શ્રાવક હતા, ભગવાન મહાવીરના ખાસ ભક્ત. આનંદ શ્રાવક અને કામદેવ શ્રાવકને ભગવાને વખાણ્યા. 10 શ્રાવકોમાંના 2 એ હતા. તો આનંદ શ્રાવક પ્રભુને મળ્યા એટલે એમને ભગવાનને શું કહે? ના, પહેલા તો ભગવાનને આવું નિષ્પ્રયતા જોઈ, આના મોઢા પર અત્યંત આનંદ જોઈને આનંદ શ્રાવકને એમ થયું કે મારી પાસે તો આટલા બધા ગાડા અને કેટલા ગોકુળો 10,000 ગાયોના, તો પણ મને તો એના જેવો આનંદ છે નહીં.
અને ભગવાનના મુખ પર તો કેવો આનંદ છે, ભગવાન કેવા સુખી છે એમ થયું. એટલે એને મહાવીર ભગવાનને પૂછ્યું, હે ભગવાન, મારે આપના જેવો સુખી થવું છે, એવો મને ઉપાય બતાવો. ત્યારે ભગવાને શું કહ્યું કે હે આનંદ, ઉપાધિ વધારીશ નહીં, ઉપાધિ વધારીશ નહીં તો આનંદ નહીં આવે. કેમ કે જેટલી ઉપાધિ તેટલા વિચાર કરવા પડે એના બાબત, એટલે ક્યાંથી આનંદ રહે, જવાબદારી વધી જાય. માણસ તો એકનો એક હોય અને પેલા 5 લાખ થાય ત્યારે એનો વિચાર કરવાનો, પછી 10 થાય, પછી 50 થાય. માણસ તો એનું કેટલું ટેન્શન વધી જાય, મગજ એનું એટલે મગજ ખોખલું થતું જાય. એટલે પછી હાર્ટ એટેક, હાર્ટના રોગો થાય કે ડાયાબિટીસ થાય. કેમ કે આ ચિંતાના કારણો જેટલા વધે એટલો એને જ દુઃખી કરે. એટલે કહ્યું કે ભગવાને કહ્યું કે તું ઉપાધિ વધારીશ નહીં. તેમણે તે દિવસથી ઓછું કરવા માંડ્યું. એમ કરતા કરતા તેમને એમ થયું કે મારે તો હવે ભગવાનની ભક્તિ જ કરવી છે. આ બોધામૃત ભાગ 1માં 269 પાન પર કહ્યું, મારે તો ભગવાનની ભક્તિ જ કરવી છે એમ વિચારી તે તપ વગેરે કરવા લાગ્યા અને બધો વખત ભક્તિમાં જ ગાળવા લાગ્યા. એક દિવસે બધા કુટુંબીઓને ભેગા કરી, સમાજને, અને બધાને કહી દીધું કે આજથી હું બધું નિવૃત્ત થાઉં છું. જે કંઈ પણ વ્યવહાર બાબત હોય તો મારા પુત્રો દીકરાઓને પૂછવાનું, મને નહીં. એમ કરીને બધું સોંપી દીધું. કેમ કે પુત્રનું ફળ શું કે એને બધો વ્યવહાર વેપાર સોંપી દઈ પોતે આત્મ ધ્યાનમાં લાગી જાય, ભક્તિમાં, તો એને પુત્રનું ફળ મળ્યું. નહીં તો પુત્રને માટે પણ પોતે મથ્યા જ કરે તો જ્ઞાની કે પછી તારું કોણ કરશે, આત્મધ્યાન આત્મહિત તારું ક્યારે થશે. એટલે એ કર્યું તો એમને કેટલું ફળ મળ્યું કે આનંદ શ્રાવકને પહેલો દેવલોક દેખાવા લાગ્યો. પહેલા દેવલોકમાં શું થઈ રહ્યું એ પણ એને દેખાય, પહેલી નરક પણ દેખાય. ત્યાં ગૌતમ સ્વામી આવે છે, બીમાર હતા એટલે મળવા, તો કે છે મને તો પહેલો દેવલોક દેખાય, નીચે પહેલી નરક દેખાય છે. એટલું અવધિજ્ઞાન થયું. ત્યારે કે આટલું હોય નહીં શ્રાવકને, પણ પોતે 4 જ્ઞાનના ધરતા નથી, ઉપયોગ લગાડતા. ભગવાન મહાવીરને જેને પૂછે છે કે આ તો આમ કે છે કે આનંદ શ્રાવક મને પહેલું દેવલોક દેખાય, કે વાત સત્ય છે. તે એને શંકામાં નાખ્યો છે, માટે જા માફી માંગ્યા. ગૌતમ સ્વામી બધા સાધુઓના ઉપરી ગણધર છે, મુખ્ય, છતાં એ તરત જ તહતી આપકી એવી આજ્ઞા કહીને એક શ્રાવક પાસે માફી માંગવા જાય. એવી લઘુતા હોય ત્યારે આવું કામ થાય. અને છતે ગુરુ પોતે ઉપયોગ પણ મૂકતા નથી. એટલે આવી ભક્તિનું આ ફળ છે. એટલે પ્રભુ ભક્તિ આપણને એવી જ્ઞાનીઓ બતાવી છે. એટલે ભક્તિ માર્ગ પ્રવેશ નહીં ભજન દ્રઢ ભાન, પછી સમજ નહીં નિજ ધર્મની નહીં શુભ દેશે સ્થાન. નિજ ધર્મ, નિજ ધર્મ એટલે શું તો કે આપણા આત્માનો ધર્મ, તેની મને સમજ નથી કે મારા આત્માનો ધર્મ શું. ધર્મ કહે આત્મ સ્વભાવ કું. મારા આત્માનો ધર્મ શું છે? નાતા દ્રષ્ટા, જોયા કરવું, જાણ્યા કરવું, પણ રાગદ્વેષ ન કરવા. રાગદ્વેષ કરવાનો આત્માનો ધર્મ નથી. જ્ઞાન દર્શન આત્માનો ધર્મ છે. જુઓ જાણો એમાં કોઈ દોષ નથી. સિદ્ધ ભગવાન બધું જાણે, જુએ પણ ખરા, પણ એ રાગદ્વેષ નથી કરતા. અને આપણે કરીએ છીએ એટલે આપણે દુઃખી છીએ. એટલે ધર્મ જે આત્માનો, પણ મને મારા નિજ ધર્મનું ભાન નથી. સમજ નહીં નિજ ધર્મની. કેમ નથી તો કે નહીં શુભ દેશે સ્થાન, શુભ એવા દેશમાં મારું સ્થાન નથી. આશ્રમ જેવા કૃપાલદેવ આ શુભ સ્થાન કહેવાય. અહીંયા આપણને નિજ ધર્મનું ભાન થાય કે મારો આત્મધર્મ શું છે અને હું શું કરી રહ્યો છું. પરભાવમાં વિભાવમાં જઈ રહ્યો છું, એ મારા આત્માનો ધર્મ નથી, સ્વભાવ નથી. અને એક ઠેકાણે એમ કહ્યું, સ્વધર્મે મરણમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વ આત્મધર્મો મરી જવું, પણ પરધર્મ ભયાવહ છે, એમાં ન જવું. એટલે કૃપાલ કે આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. આત્માનો વિચાર કરવો એ જ ધર્મ ભજવો. જ્યાં આત્મવિચારણા નથી તે સત ધર્મ જ નથી. હવે નહીં શુભ દેશે સ્થાન, એમાં એમ કહ્યું પૂજ્યશ્રીએ કે એવું સ્થાન ક્યાં છે? કૃપાલદેવે એમ જણાવ્યું કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ
એવા સંતો કહે છે કે જ્યાં દઈને દશામાં બેસી ત્યારે પોષણ પામીએ ત્યારે કેમ કરવું? આપણે તેવી મૂંઝવણ રહી નથી. પૂજ્ય શ્રી કહે આપણે એવી મૂંઝવણ રહી નથી. પૂજ્ય પ્રભુશ્રીએ આશ્રમ સ્થાપ્યો છે કે જ્યાં રહીને સત્સંગ કરી શકાય અને પોતાના આત્માને નિર્મળ કરી શકાય. પણ આશ્રમમાં રહેનારે બ્રહ્મચર્ય અવશ્ય પાળવું એવી પ્રભુશ્રીની ખાસ આજ્ઞા છે. નહીં તો વિશેષ મહાપાપનો ભાગીદાર થાય. બ્રહ્મચર્ય ન પળાય તો આશ્રમમાં આવવું નહીં. કેમ કે તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. પણ તીર્થમાં આવીને આવા પાપ કરે તો ક્યાં જઈને છોડશે? એ વજ્રના લેપની જેમ ચીકણા બંધ થશે, એને અનંત દુઃખના કારણ થશે. અને અહીંયા રાત્રિ ભોજન કરવું નહીં, કંદમૂલ ખાવાની એવી અહીંયા પ્રભુશ્રીએ બધી આવી પવિત્ર ભૂમિ રાખવા માટે આવી યોજના કરેલી જ છે. અને અહીંયા આવીને આવા દોષો સેવે તો એ ધર્મ કરતા એને ધાડ પડે. ઉડતું બંધન છોડવાને બદલે મહાબંધન કરીને જાય. માટે આશ્રમ આપણા માટે શુભ સ્થાન છે. આત્માર્થ આરાધવા પ્રભુશ્રી પોતે કહે કે આશ્રમ કેવું છે? અહીં તો માત્ર એક આત્માની વાત છે. પોતાના આત્માને ઓળખો, એને દેવ માનો. હું કહું છું તે મનાશે. આત્મા તે જ સિદ્ધ છે, તે જ દેવ છે, તેને જ પૂજવાનું છે. આ આશ્રમમાં કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રની આણ વર્તે છે. તે મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું મહાત્મ્ય જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે, પણ તે ઉપરથી દેખાય તેમ નથી. કારણ કે ધન પૈસો નથી કે લાખ 2 લાખ નથી કે દેખાય. અહીં તો આત્માના ભાવ છે. આત્માના ભાવ છે તે ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે. શ્રી આશ્રમમાં હવે પૂજ્ય શ્રી પત્ર સુદામાં કે છે, શ્રી આશ્રમમાં ચાતુર્માસ રહેવાનો વિચાર રાખો તો વિશેષ લાભનું કારણ સમજાય છે. 4 મહિના કે આ ચોમાસામાં કે રહેવાનું રાખો તો વિશેષ લાભનું કારણ સમજાય છે. આશ્રમનું સ્થળ જ્યાં પરમ ઉપકારી પ્રભુ શ્રીજીએ 14 ચોમાસા કર્યા છે, માટે આશ્રમ રાજગીરી જેવું છે. ભગવાન મહાવીરે રાજગીરીમાં 14 ચોમાસા કર્યા તેમ પ્રભુશ્રીના 14 ચોમાસા થયા. જ્યાં અનેક મુમુક્ષુ જીવો પોતાનો સ્વાર્થ થોડા વખત માટે કે લાંબા વખત માટે તજી એક ધર્મ ધ્યાન અર્થે જ્યાં રહે છે, તેવા વાતાવરણમાં અમુક વખત અવકાશ લઈ રહેવાય તો આખો દિવસ નિવૃત્તિ યોગે નિરુપાધિપણે ધર્મ ધ્યાનમાં જાય એવો સંભવ છે. આવા સ્થાનમાં કે તમે આવીને જો રહો તો આત્માને ઘણો જ લાભ થાય એવો છે. કેમ કે અહીંયા ભક્તિ તો જીવતી જાગતી આખો દાડો. 85 વર્ષ થઈ ગયા. આવું કઈ વિશ્વમાં નથી કે એક ધારું 10 કલાક ભક્તિ થાય. તે આ પ્રભુની અનંત કૃપા છે કે આવી ભક્તિમાં પ્રવેશ કરવો હોય તો કે અહીંયા છે. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં નહીં ભજન દ્રઢ ભાન, સમજ નહીં નિજ ધર્મની નહીં શુભ દેશે સ્થાન. ત્યાં નિજ ધર્મની પણ સમજ પડે એવી છે. અને આ શુભ દેશમાં આપણે સ્થાન કરીએ તો બધું થઈ શકે એમ છે. હવે આગળની ગાથા 9માં એમ કે છે કે શા માટે શુભ દેશમાં સ્થાન નથી? તો કે